હેલો વેલકમ ફ્રેન્ડ, પ્રાજેશ્વરની યુટ્યુબ ચેનલ ઉપર હું ડૉક્ટર પ્રતિક પટેલ તમામ મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આજે ખાસ એક સેશન લઈને આવ્યો છું જે મિત્રો જીપીએસસીની મેઇન્સ એક્ઝામ આપી રહ્યા હોય. ઘણા બધા મિત્રો એવા હશે કે જે કદાચ પ્રથમવાર આ મેઇન્સ આપતા હશે, ઘણા બધા મિત્રો એવા હશે કે જે આગળ મેઇન્સ આપી ચૂક્યા હશે. તો આવનારી મેઇન્સની એક્ઝામને લઈને તમારા જે પણ પ્રશ્નો છે, તમારી જે પણ મૂંઝવણો છે, એનું સમાધાન કરવા માટે પ્રાજેશ્વર ફાઉન્ડેશનના માધ્યમથી આજે આ એક વિડીયો શેર કરવા જઈ રહ્યો છું. અલગ અલગ જીપીએસસીની એક્ઝામ મેં ક્લિયર કરી. ક્લાસ 2 મ્યુનિસિપલ ચીફ ઓફિસરમાં ક્લિયર કરી મેં એક્ઝામ. જીપીએસસીની એક્ઝામ ક્લિયર કરીને તાલુકા વિકાસ અધિકારી બન્યો. અલગ અલગ જે એક્ઝામ જીપીએસસીની ક્લિયર કરી પ્લસ યુપીએસસીની પણ મેઇન્સ આપી, એમાં પણ જીએસમાં સારા માર્ક્સ મેળવ્યા હતા. તો આ અલગ અલગ એક્ઝામમાંથી પસાર થયા પછી જે અનુભવ પરથી હું શીખ્યો અને જે પણ અલગ અલગ વસ્તુ મેં નોટ કરી કે જેનાથી એવું થયું કે જો મેઇન્સમાં આટલું કર્યું હોત તો સારા માર્ક આવી શકે. બસ એવી કેટલીક વસ્તુઓ તમારી સાથે શેર કરવા માગું છું. તો તમારી આવનારી મેઇન્સની એક્ઝામને લઈને તમામ મૂંઝવણો દૂર થાય એના માટે ખાસ આ વિડીયો શેર કરી રહ્યો છું. તો સૌપ્રથમ જે પણ મિત્રો જીપીએસસીની મેઇન્સ માટે ક્વોલિફાય થયા છે આટલા ઊંચા કટઓફમાં, એમને ખૂબ ખૂબ અભિનંદન. અને તમારી મેઇન્સની તૈયારી છે એક પ્રોપર વેમાં આગળ વધે અને તમે ધાર્યું પરિણામ મેળવી શકો, ઇન્ટરવ્યૂ માટે ક્વોલિફાય થાવ અને આગળ સફળતા હોય માટે શુભેચ્છાઓ. તો સૌ પહેલાં શરૂઆત કરીએ. આપણા જે અલગ અલગ અગત્યના પ્રશ્નો છે એના વિશે ચર્ચા કરીશું. ત્યારબાદ પ્રિલિમ અને મેઇન્સમાં શું ફરક છે એના વિશે થોડું ફોકસ કરીશું. અને તમારે નવું શું કરવાનું છે, અને જે નવું કરવાનું છે મતલબ કે જે નવું વાંચવાનું છે, જે સબ્જેક્ટ તમારા માટે નવા છે એની તૈયારી માટેનો આપણો જે એક પ્રોગ્રામ છે, આપણું જે આયોજન છે એ કેવું હોવું જોઈએ. તો આ તમામ બાબતો તમારી સાથે ખાસ શેર કરવાની છે. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, બીજા મિત્રો સુધી પહોંચાડજો જે મેઇન્સની તૈયારી કરી રહ્યા હોય એમને ખાસ ઉપયોગી થશે આ વિડીયો. પ્રાજેશ્વર ફાઉન્ડેશન જીપીએસસીની ફાઉન્ડેશન બેચ લઈને આવેલું છે ગાંધીનગર બ્રાન્ચ ખાતે, જેમાં નિષ્ણાત ફેકલ્ટી દ્વારા ખાસ આ કોચિંગ આપવામાં આવનાર છે. જેમાં જીપીએસસીની જે આ ફાઉન્ડેશન બેચ છે 8 મેથી શરૂ થઈ રહી છે. નિષ્ણાત ફેકલ્ટીમાં આપ જોઈ શકો છો. ગેસ્ટ લેક્ચર છે યુપીએસસી પાસ આઉટ ઓફિસર દ્વારા. આ સિવાય મુકેશ સર જે હિસ્ટ્રીના અનુભવી ફેકલ્ટી છે, ઉત્સવ સર જે આ સંસ્થાનો પાયો નાખનાર ગણી શકાય એવા પોલિટી સબ્જેક્ટના અનુભવી ફેકલ્ટી છે. સાયન્સ ટેક માટે ચિંતન જાની સર. તો આવી તમામ અનુભવી ફેકલ્ટી દ્વારા જીપીએસસીની આ ફાઉન્ડેશન બેચ શરૂ થવા જઈ રહી છે. તો જે પણ મિત્રો ઇનિશિયલી તૈયારી શરૂ કરી રહ્યા હોય, જે નવા જીપીએસસી જોઈન કરી રહ્યા હોય, એ તમામ મિત્રો માટે ખાસ ઉપયોગી આ બેચ. તો એમના સુધી આ મેસેજ પહોંચાડજો મિત્રો. અને કેમ પ્રાજેશ્વર સાથે જોડાવવું જોઈએ તો એ રીઝનો પણ આપ સ્ક્રીન પર જોઈ શકો છો. એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા માર્ગદર્શન મટીરિયલ ફ્રીમાં ઉપલબ્ધ થાય છે. આ ઉપરાંત ઓનલાઈન રેકોર્ડેડ બેચ પણ મળી રહી છે. 600થી વધારે કલાકનું કોચિંગ, મેન્ટરશિપ પ્રોગ્રામ જેનાથી તમે તમારી ભૂલોને સુધારી શકો છો. આ ખાસ પ્રાજેશ્વર ફાઉન્ડેશનની વિશેષતા છે. તો આ તમામ વિશેષતાઓનો લાભ લેવા માટે આ ફાઉન્ડેશન બેચ તમામ મિત્રો જે તૈયારી કરવા માગતા હોય એ જોઈન કરી શકે છે. તો આપણે મૂળ વાત ઉપર આવીએ. આપણે જે ચર્ચા કરી રહ્યા હતા કે મેઇન્સની તૈયારી કેવી રીતે કરવી. મેઇન્સની તૈયારી માટે સૌથી પહેલી વાર જે મિત્રો પાસ થયા હશે એમના માટે સૌથી મોટો પ્રશ્ન એ જ હશે કે વાંચવાની શરૂઆત ક્યાંથી કરવી અથવા કેવી રીતે કરવી. કેમ કે મેઇન્સનો જે આખો અપ્રોચ હોય છે આપણો અલગ હોય છે. તો એ અપ્રોચમાં પણ શું ડિફરન્સ છે એના વિશે પણ આપણે વાત કરીશું. પછી આપણને એમ થશે કે કયા વિષયને વધુ વેઇટેજ આપવું. શરૂઆતમાં સૌથી મોટી મૂંઝવણ એ જ હોય છે. શું વાંચવું એ તો ખ્યાલ હશે, પણ કેવી રીતે વાંચવું એને લઈને કન્ફ્યુઝન વધારે હોય. કેમ કે કયા વિષયને વધારે વેઇટેજ આપીએ તો આપણને માર્ક સારા મળે. આવા ઘણા બધા પ્રશ્નો તમારા મનમાં ઉપસ્થિત થાય અને સ્વાભાવિક છે. ગુજરાતી, અંગ્રેજીને એસે જે તમારા માટે એક રીતે નવા કહી શકાય, જે પ્રથમવાર મેઇન્સ આપી રહ્યા છે, જેમને અગાઉ ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ આપવાનો, વર્ણનાત્મક પરીક્ષાઓ આપવાનો અનુભવ નથી, એ મિત્રો માટે આ એકદમ નવી શરૂઆત ગણાય અથવા એક નવો ફેઝ ગણાય. કેમ કે અત્યાર સુધી તમે ક્લાસ 3ની અથવા MCQ પ્રકારની એક્ઝામ આપી હશે તો એનો અપ્રોચ આખો અલગ જ હતો. જ્યાં તમારે માત્ર ફેક્ટ યાદ રાખવાના હતા અને કેટલીક વસ્તુને થોડી ઘણી સમજવાની હતી. બાકી મોટાભાગનું જે વર્ક હતું એ તમારું OMR સીટમાં જ પૂરું થઈ જતું હતું. તો ત્યાં મગજને આપણે વધારે એટલું અપ્લાય કરવાની જરૂર નથી પડતી. પણ અહીંયા જે આખો સિનારીઓ છે અલગ છે. અહીંયા પ્રેક્ટિસ ખાસ અગત્યની બની રહે છે અને આપણું એપ્લિકેશન ઓફ માઇન્ડ એ પણ ખૂબ જ અગત્યનું બની રહે છે. અને આ બધી વસ્તુ કેવી રીતે આવે એ સ્ટેપ બાય સ્ટેપ આપણે તૈયારી કરીશું, એક લેવલનું જ્ઞાન પ્રાપ્ત કરીશું, ત્યારબાદ જ આવશે. તો એ પણ જોઈએ કેવી રીતે કરવું. સૌથી
બીજો એક અગત્યનો પ્રશ્ન મોટાભાગના વિદ્યાર્થીઓના મનમાં હોય છે મુદ્દા નંબર 4માં જે દર્શાવ્યો છે કે જે બે નવા વિષય છે જાહેર વહીવટ અને નીતિશાસ્ત્ર, જેમને પણ કોઈ પણ ક્લાસ 3 લેવલની એક્ઝામની તૈયારી કરી હશે એમને ક્યારે પણ આ બે વિષય ઉપર ક્યારેય ફોકસ નહીં કર્યું. હા, જે મિત્રો કેટલાક એવા હશે કે યુપીએસસીની તૈયારી કરી રહ્યા છે અને એમને કદાચ મેઇન્સ આપવાનો અનુભવ હોય અથવા મેઇન્સની તૈયારીને ધ્યાનમાં લઈને તૈયારી કરી હોય તો એમને જાહેર વહીવટ કે નીતિશાસ્ત્ર વિશે વાંચ્યું હશે અને એમને આઈડિયા હશે કે ક્યાંથી શું વાંચવું. પણ બાકી મોટાભાગના મિત્રો માટે આ બે વિષય એ સૌથી મોટો પ્રશ્ન હોય છે. એના વિશે પણ આપણે વાત કરીશું. અલ્ટિમેટલી ટાઈમ ટેબલ કેવું હોવું જોઈએ, નોટ્સ કેવી રીતે બનાવવી અથવા બનાવવી કે ના બનાવવી, મોક ટેસ્ટ આપવા કે ના આપવા, અને આપવા તો ક્યારે આપવા, અને લાસ્ટમાં એક સૌથી અગત્યનો પ્રશ્ન છે કરંટ અફેરની તૈયારી કેવી રીતે કરવી. કરંટ અફેરમાં શું વાંચવું, કેવી રીતે વાંચવું, ક્યાંથી વાંચવું, આવા ઘણા બધા પ્રશ્નો હોય છે. તો આ તમામ પ્રશ્નોનું આપણે એક એક સોલ્યુશન આપવા ટ્રાય કરીશું. કેવી રીતે તૈયારી થઈ શકે, એક આઈડિયલ અપ્રોચ શું હોવો જોઈએ જેનાથી ઓછા સમયમાં વધુ સારી રીતે તમે તૈયારી કરી શકો. આ જ બધી બાબતો આપણે ચર્ચા કરવા માંગીએ છીએ. તો મિત્રો જોડાયેલા રહેજો, લિંકને લાઇક કરજો, શેર કરજો, જેથી બીજા મિત્રો સુધી પણ આપણે પહોંચી શકીએ. તો સૌથી પહેલાં તો મેઇન્સની એક્ઝામનું એક સ્ટ્રક્ચર અથવા એક માળખાની વાત કરીએ તો આપણી પાસે 6 પેપર છે. એમાં એક બાજુ જે આ 3 પેપર આપ્યા છે એ ટોટલી વર્ણનાત્મક ભાષા પર આધારિત પેપર કહી શકાય. ગુજરાતી, અંગ્રેજી અને એસે. એસે પણ એક રીતે અહીંયા બે વસ્તુનો જો કે સમન્વય થાય છે. હાલની જે જીપીએસસીની એક્ઝામનું જે એસે છે ને અત્યાર સુધી આપણે સ્કૂલમાં એસે જે લખતા હતા એ બંને વચ્ચે ઘણો ફરક હોય છે. તો એના વિશે પણ વાત કરીએ. એની પહેલાં એક સ્ટ્રક્ચર જોઈ લઈએ. બાકી છે જીએસના 1, 2, 3 3 સબ્જેક્ટ. તો જીએસના 3 વિષયો અને ગુજરાતી, અંગ્રેજી, એસે એમ કરીને 6 વિષયો પર આપણે ફોકસ કરવાનું છે. તો 6 વિષયની એક સાથે તૈયારી કેવી રીતે કરવી આ જ આપણા માટે સૌથી મોટો પ્રશ્ન છે. તો એના માટે એક ટાઈમ ટેબલ બનાવવું પડે. ટાઈમ ટેબલ વિશે પણ આપણે આગળ વાત કરીશું. તો એની પહેલાં આપણે એક ઓવરવ્યૂ જોઈ લઈએ કે ગુજરાતી, અંગ્રેજી અને એસે આ 3 જે વસ્તુ નવી છે એની તૈયારી કેવી રીતે કરવી અને એમાં જે મેઇન ફોકસ એરિયા છે આપણા શું હોવા જોઈએ. તો ગુજરાતી, અંગ્રેજી આ બંને સબ્જેક્ટ એવા છે કે જે તમને બાય પ્રેક્ટિસ તમે તમારા માર્ક ઇમ્પ્રૂવ કરી શકો છો. જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલા ગુજરાતી અને અંગ્રેજીમાં માર્ક વધવાની શક્યતા વધારે. જેના નેચરલી હેન્ડરાઇટિંગ સારા છે, પ્રેઝન્ટેશન સારું છે અને થોડો ઘણો એ જ 100% મળી શકે છે, પણ બાય પ્રેક્ટિસ તમે એને ઘણું ઇમ્પ્રૂવ કરી શકો છો. એક પ્રોપર પ્રેઝન્ટેશન આપણું હોવું જરૂરી છે, તો જ ગુજરાતી, અંગ્રેજીમાં માર્ક સારા આવે. એસેમાં પણ જે એસે કેવી રીતે વાંચવો અથવા એસે કેવી રીતે તૈયારી કરવી એનો એક આખો આપણે અલગથી લેક્ચર લેવાના છીએ. પણ અત્યારે હાલ શરૂઆતમાં ખાલી તમને એમ થાય કે મારે એસેની તૈયારી કેવી રીતે કરવી અથવા શું વાંચવું એ જાણવું હોય તો ખાલી સિલેબસ ખોલીને આપણો જે જીપીએસસી દ્વારા જાહેર કરવામાં આવેલો સિલેબસ છે, સિલેબસ ખોલીને એમાં 4 કે 5 મુદ્દા આપ્યા છે. એસેમાં શું ચેક કરવામાં આવે છે ને એસેમાં શેના આધારે માર્ક આપવામાં આવે છે. 4 થી 5 મુદ્દા એકવાર વાંચી લેજો અને એ મુદ્દા મગજમાં રાખીને તમે તમારો એસે ફ્રેમ કરજો. જે પણ એસે તમે લખવા માગતા હોય એ એટલી સૂચનાઓને ધ્યાનમાં રાખીને તમારો એસે લખજો. તો 100% એ કમ્પેરેટિવલી સારો એસે તૈયાર થશે. એસેની કન્ટેન્ટ કેવી હોવી જોઈએ એના વિશે પછી આપણે અલગ અલગ મુદ્દા વાઇઝ આગળ વાત કરીશું. તો ગુજરાતી, અંગ્રેજી અને એસે એની તૈયારી ક્યાંથી કરવી સૌથી પહેલાં અગત્યનો પ્રશ્ન. એના વિશે પહેલાં ચર્ચા કરીએ. તો ગુજરાતી, અંગ્રેજી અને એસેની તૈયારી કરવા માટે સૌથી સારો સોર્સ છે સરકાર દ્વારા જે અધિકૃત મેગેઝિન્સ આવતા હોય એ. એમાં કયા કયા મેગેઝિન્સ આવે? એક છે યોજના, બીજું છે કુરુક્ષેત્ર અને ત્રીજું છે ન્યૂ ઇન્ડિયા સમાચાર મેગેઝિન. ન્યૂ ઇન્ડિયા સમાચાર મેગેઝિન અથવા મેગેઝિન જે છે આ બાય મંથલી છે, ફોર્ટનાઇટ મેગેઝિન છે, 15 દિવસે આવતું આ મેગેઝિન ન્યૂ ઇન્ડિયા સમાચાર. તો આ તમામ મેગેઝિન્સને કેવી રીતે વાંચવા અને કેવી રીતે ઉપયોગ કરવો એના વિશે 5-10 મિનિટ વાત કરીશ, જેનાથી તમે તમારી તૈયારી સારી રીતે કરી શકો. તો જનરલી યોજના, કુરુક્ષેત્ર તમે જ્યારે પણ દર મહિને જ્યારે મેગેઝિન આવતું હોય તો મોટાભાગે એ મેગેઝિન કોઈ ચોક્કસ થીમ પર આધારિત હોય છે. એ થીમ શું છે આપણે જોઈ લેવાની. આપણા એસેના જે અગત્યના ટૉપિક છે જેમાં ખાસ કરીને જાહેર વહીવટ
સાયન્સ અને ટેકનોલોજી, સરકારની અલગ અલગ નીતિગત બાબતો, સામાજિક સમસ્યાઓ, પર્યાવરણીય સમસ્યાઓ, ભૌગોલિક આપણું જે જીઓપોલિટિક્સ જેને કહીએ, ભૂ રાજનીતિક વ્યવસ્થા, આ પ્રકારના જે મુદ્દાઓ છે એને લઈને જનરલી એસે પૂછાતા હોય છે. આ યોજના, કુરુક્ષેત્ર અને ન્યૂ ઇન્ડિયા સમાચારમાં જે મેગેઝિન્સમાં મુદ્દાઓ આવતા હોય છે, જે આર્ટિકલ્સ આવતા હોય છે, મોટા ભાગે આ બધી બાબતોને લઈને જ આવતા હોય છે. અને આ બધી બાબતોમાં સરકાર દ્વારા શું પગલાં લેવામાં આવ્યા, સરકારનું સ્ટેન્ડ શું છે અને સરકાર ભવિષ્યમાં શું આયોજન કરી રહી છે, આ તમામ વસ્તુઓ આ મેગેઝિનમાં લખવામાં આવતી હોય છે. અને આપણો જે એસે હોય છે એમાં પણ મોટાભાગે આ 3 વસ્તુઓ ઉપર જ આપણે ફોકસ કરવાનું હોય છે. જે પણ એસે લખતા હોઈએ એના જે મુખ્ય મુદ્દા હોય એમાં જે જસ્ટ અગત્યની કન્ટેન્ટ શું, તો એ મુદ્દો જે છે એ શેને લઈને પૂછવામાં આવે છે. જેમ કે ઉદાહરણ લઈએ તો મહિલા સશક્તિકરણ. તો મહિલા સશક્તિકરણ વિશે પૂછવામાં આવે તો એને લઈને અત્યારે હાલ ભારતમાં સ્થિતિ શું છે, મહિલા સશક્તિકરણ કરવા માટે સરકારે શું પ્રયત્નો કર્યા છે, અને મહિલા સશક્તિકરણ કરવા માટે હજુ વધારે સારું નવું શું થઈ શકે. તો આ રીતે કોઈપણ એસેનો કોઈપણ સબ્જેક્ટ લેશો તો એની મોટાભાગે થીમ મોર ઓર લેસ આ પ્રકારની જ હશે. અને આના માટે જે જરૂરી કન્ટેન્ટ હશે એ બધું જ કન્ટેન્ટ તમને આ મેગેઝિનમાંથી મળી રહેશે, સારા શબ્દોમાં, સારા કોટ સાથે, એક સારા હોલિસ્ટિક આઈડિયા સાથે, અલગ અલગ પેરામીટર્સ સાથે. તો તમારે જે આવા અગત્યના ટોપિક દેખાય એ ટોપિક આ મેગેઝિનમાંથી શોધવાના છે. આખા મેગેઝિન વાંચવાની જરૂર નથી કે આખું યોજના વાંચી લીધું, આખું કુરુક્ષેત્ર વાંચી લીધું. ના, એવું કરવાની જરૂર નથી. જે આપણા સિલેબસમાં મેન્શન કરેલા ટોપિક છે એમાંથી સારો ટોપિક જે પણ આ મેગેઝિન્સમાં દેખાય એને આપણે વાંચવાના છે. અમુક ટોપિક એવા હશે કે જે તમારે ખાલી સ્ટોરીની જેમ વાંચવાના છે, જેનાથી તમારું એક લોજિકલ થિંકિંગ, તમારું જે માઇન્ડ પ્રોસેસ, થોટ પ્રોસેસ છે એ ડેવલપ થાય. અને અમુક મુદ્દા એવા હશે જેમ કે કોઈ સારો કોટ હશે, કોઈ સારી નવી યોજના હશે, કોઈ નવો સારો ઇનિશિયેટિવ્સ હશે, તો એ બધાને એક જગ્યાએ નોટ ડાઉન કરવાના છે, જેથી તમે એને યાદ કરી શકો, એક્ઝામમાં એનો ઉપયોગ કરી શકો. તો કુરુક્ષેત્ર અને યોજનાની આ વાત થઈ. ન્યૂ ઇન્ડિયા સમાચાર પણ સેમ એ જ રીતે યુઝ કરી શકો છો. એ પણ અલગ અલગ જે મુદ્દાઓ છે થોડા સમય પહેલાં બનેલા સરકારની અલગ અલગ યોજનાને લઈને, આ ઉપરાંત સરકાર દ્વારા કોઈ, જેમ કે આ વખતનું ન્યૂ ઇન્ડિયા સમાચારનું મેગેઝિન છે તો સિવિલ સેવા દિવસ ગયો એપ્રિલ મહિનામાં, તો એને લઈને એને એક આર્ટિકલ લખ્યું છે. તો એ આર્ટિકલમાં જાહેર સેવાના ક્ષેત્રમાં નાગરિક સેવકોની ભૂમિકા શું હોઈ શકે અને ભૂમિકાને વધારે મજબૂત કેવી રીતે બનાવી શકાય, કેવી રીતે વહીવટીતંત્રને વધારે લોકાભિમુખ બનાવી શકાય, એને લઈને બહુ સારા આર્ટિકલ આપ્યા છે. તો આ વસ્તુનો ઉપયોગ તમે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો, તમારો જાહેર વહીવટનો જે મેઇન્સનો GS2નો ટોપિક છે એમાં પણ ઉપયોગ કરી શકો છો. અને આ પ્રકારનો કોઈ એસે પૂછાય છે સરકારની નીતિ વિષયક બાબતોને લઈને, અથવા એથિક્સનો કોઈ ટોપિક પૂછાય છે કે વહીવટી, કેમ કે એથિક્સનો એક ટોપિક છે એથિક્સ ઇન ગવર્નન્સ, જાહેર સેવાના ક્ષેત્રમાં નીતિશાસ્ત્ર. તો આ પ્રકારના જે અલગ અલગ મુદ્દાઓ છે એમાં તમે આ કન્ટેન્ટને ઉપયોગમાં લઈ શકો છો. તો જે અગત્યના મુદ્દા છે યોજનામાંથી, જેમ કે એક એક્ઝામ્પલ આપણે આપ્યું મહિલા સશક્તિકરણનું, આ સિવાય અલગ અલગ જે સામાજિક સમસ્યાઓ છે એને લઈને આર્ટિકલ આવતા હોય છે, પર્યાવરણીય પ્રશ્નો જે છે, પર્યાવરણીય સમસ્યાઓ છે એને લઈને આર્ટિકલ આવતા હોય છે, ગરીબી, બેરોજગારી, અસમાનતા, આ પ્રકારની જે આર્થિક સમસ્યાઓ છે એને લઈને પણ આર્ટિકલ આવતા હોય છે. તો આવા અલગ અલગ જે પણ પેરામીટર્સ છે, અલગ અલગ જે મુદ્દાઓ છે એને આપણે આઈડેન્ટિફાઈ કરી લઈએ. કે મેક્સિમમ તમે જૂના પેપર જોશો એસેના તો તમને ખ્યાલ આવશે કે મોર ઓર લેસ આ એરિયામાંથી જ આ પ્રશ્ન પૂછાતા હોય છે. જીપીએસસીનો જે એસે પૂછાતો હોય છે પ્રમાણમાં ઘણો સ્પેસિફિક પૂછાતો હોય છે, જેમાં પર્ટિક્યુલરલી એકદમ ક્લિયર શું પૂછવા માગે છે એ પ્રશ્નમાં એસેમાં ક્લિયર કરેલું હોય છે. અલ્ટિમેટલી આપણું જે એસેનો કન્ટેક્સ્ટ હોય એની નજીક જ રહેવું જોઈએ. એવું ના થાય કે પૂછ્યું હોય કંઈ, જેમ કે મહિલા સશક્તિકરણની અંદર પણ પ્રિસાઇઝ જઈએ આપણે તો એમાં એવો પ્રશ્ન ઘણીવાર પૂછાતો હોય અથવા પૂછાઈ શકે ભવિષ્યમાં કે પંચાયતી રાજ સંસ્થાઓમાં 50% મહિલા અનામત આપ્યા પછી, પંચાયતી રાજ સંસ્થાઓમાં 50% મહિલા અનામત આપ્યા પછી ખરેખર પંચાયતોમાં મહિલાઓનું સશક્તિકરણ થયું છે? ક્રિટિકલી એનાલાઇઝ કરો અથવા આ અંગે તમે સંમત છો કે નહીં એ બાબતે તમારા વિચાર રજૂ કરો. તો આ પ્રકારનો મેઇન્સમાં ક્વેશ્ચન પણ પૂછાઈ શકે, એસે પણ પૂછાઈ શકે. તો અહીંયા મહિલા સશક્તિકરણ વિશે લખવાનું છે ખરું, પણ પર્ટિક્યુલરલી
અહીંયા રાજનીતિમાં મહિલાઓની ભાગીદારીના કન્ટેક્સ્ટમાં લખવાનું છે, નહીં કે સામાજિક સશક્તિકરણ વિશે તમે માત્ર વાતો કર્યા કરો. અહીંયા સામાજિક સશક્તિકરણની સાથે સાથે આર્થિક સશક્તિકરણની સાથે સાથે રાજનીતિક સશક્તિકરણ ઉપર વધારે ભાર આપવાનો છે કે ખરેખર જે રાજકીય એટલે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે ગ્રામ પંચાયતમાં નિર્ણય લેવામાં આવતા હોય અલગ અલગ, એ નિર્ણય લેવામાં મહિલાઓની ભૂમિકા શું છે એના ઉપર તમારે વાત કરવાની છે. એમાં ક્યાંક કેટલીક મર્યાદાઓ રહેલી હોય તો એ મર્યાદાઓ વિશે આપણે વાત કરવાની છે, અને એ મર્યાદાઓને કેવી રીતે એડ્રેસ કરી શકાય, એ મર્યાદાઓને દૂર કરવી હોય તો કેવી રીતે કરી શકાય એના વિશે વાત કરવાની છે. તો આ રીતે આપણી થીમ હોવી જોઈએ. તો આ બધી જ બાબતો વિશે પ્રેક્ટિસથી આપણને વધારે સારો ખ્યાલ આવશે. એ પ્રેક્ટિસ કેવી રીતે કરવી એના વિશે પણ આપણે આગળ વાત કરીશું. તો હાલ ગુજરાતી અંગ્રેજી એસેમાં આ મેગેઝિન્સ તમે એક એસેમાં રીતે ઉપયોગમાં લઈ શકશો. પછી ગુજરાતી અને અંગ્રેજીમાં આ મેગેઝિનનો શું ફાયદો? તો મિત્રો અંગ્રેજીમાં પણ આ મેગેઝિન આવતા હોય છે, ગુજરાતીમાં પણ આવે છે અને હિન્દીમાં અલગ અલગ ઘણી ભાષામાં આવે છે, પણ આપણા માટે 2 ભાષા કામની છે, ગુજરાતી અને અંગ્રેજી. તો અંગ્રેજીમાં તમને ગુજરાતીમાં જે ટૉપિક વાંચ્યો સારો લાગ્યો કે તમને એમ થાય કે આ ટૉપિક સારો છે, આમાંથી રિપોર્ટ અથવા આમાંથી સ્પીચ આ પ્રકારનો પ્રશ્ન બની શકે છે, આમાંથી ઇંગ્લિશમાં એસે પણ બની શકે છે, તો એ આર્ટિકલ તમે ઇંગ્લિશ મેગેઝિનમાંથી પણ વાંચો, જ્યાંથી તમને સારી એક ભાષામાં સારા શબ્દો મળશે, તમારું વોકેબ પણ એનું સારું થશે, તમારો જોડે એક શબ્દ ભંડોળ મળી રહેશે. સારા શબ્દો જે કહેવાય કે જે પરીક્ષામાં લખવા લાયક શબ્દો હોય એ શબ્દોનો તમે પ્રોપરલી ઉપયોગ કરી શકશો. તો ગુજરાતીમાં જે તમે ટૉપિક વાંચ્યા છે એમાંથી તમને એમ લાગે કે ઇંગ્લિશમાં જેટલા ઉપયોગી થાય એવા ટૉપિક જણાઈ રહ્યા છે, તો એટલા ટૉપિક તમે ઇંગ્લિશમાં વાંચો. અને આ બધા જ મેગેઝિન તમે ઓનલાઈન ઇઝીલી ડાઉનલોડ કરી શકો છો, ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ હોય છે. પ્રાજેશ્વર ફાઉન્ડેશન દ્વારા એની યુટ્યુબ ચેનલ ઉપર પણ અલગ અલગ મેગેઝિન શેર કરવામાં આવતા હોય છે, તો તમે કોઈ પણ સોર્સમાંથી આ મેગેઝિન સોફ્ટ કોપીમાં મેળવી શકો છો. બધા જ મેગેઝિનમાં બધા જ આર્ટિકલ કામના હોતા નથી. ખાસ કરીને સંપાદકની જે કોલમ આવતી હોય છે એ અગત્યની હોય છે, એમાં ઘણી બધી બાબતો આવરી લીધી હોય છે, તો એ ખાસ વાંચવી. અને આ સિવાય 1-2 આર્ટિકલ જે આપણા એક્ઝામના સિલેબસના ટૉપિકને લગતા હોય એ ખાસ વાંચવા. ગુજરાતીમાં પણ જે અલગ અલગ ટૉપિક આવતા હોય છે, ચર્ચાપત્રો છે, કેટલાક સજેશન્સ પૂછાતા હોય છે, લેટર પૂછાતો પણ લેટરના ફોર્મમાં સજેશન પૂછાતા હોય. જેમ કે આગળ એક મને યાદ છે કે 2018 કે 19ની મેન્સમાં ક્વેશ્ચન હતો કે તમે સિક્યુરિટી એટલે મતલબ કે સેનામાં ઓફિસર તરીકે સેવા આપી રહ્યા છો અને સેના જે અલગ અલગ આપણી સીમાઓ છે, આ સીમાઓની સુરક્ષા માટે ત્યાં ટ્રેસ પાસીસ વધારે થાય, મતલબ કે ઇન્ફિલ્ટ્રેશન વધારે થઈ રહ્યું છે, આ ઇન્ફિલ્ટ્રેશનને અટકાવવા માટે શું પગલાં ભરવા જોઈએ એના સજેશન્સ પૂછ્યા હતા. તો આ સજેશન્સ તમે આંતરિક સુરક્ષા અથવા સીમાઓની સુરક્ષાને લઈને કોઈ આર્ટિકલ વાંચ્યો હોય આમાંથી, તો એમાંથી પણ તમને સારા સજેશન મળી રહે. આપણે આપણા પોતાના પણ સજેશન આપી શકીએ. તો આ રીતે આ વસ્તુ તમને ઉપયોગી થતી હોય છે એસે સિવાય ગુજરાતી ભાષાના અને અંગ્રેજી ભાષાના પેપરમાં પણ. તો જૂના પેપરોને ખાસ હાથમાં રાખજો. ગુજરાતી અંગ્રેજી એસેની તૈયારી કરવી હોય તો જીપીએસસીના જૂના પેપરને ખાસ સાથે રાખવા. જૂના પેપરનો ખાસ અભ્યાસ કરવો. કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે? મોટાભાગે તમે પેપરના પ્રશ્નો જોશો તો એ વર્તમાન પ્રવાહો સાથે જોડાયેલા જોવા મળશે. સરકાર દ્વારા કોઈ નીતિ બનાવવામાં આવી હોય તો એ નીતિને લઈને મુખ્યમંત્રીશ્રીની અથવા એ જે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટના મંત્રીશ્રીની પ્રેસ રિલીઝ પૂછાતી હોય છે. તો આ પ્રેસ રિલીઝ વિશે તમે સારું અથવા પ્રોપર ત્યારે જ લખી શકશો જેના વિશે તમે જો પ્રોપરલી ક્યાંય વાંચ્યું હોય. અને તમામ વસ્તુઓ તમને આ જે મેગેઝિન કીધા, કુરુક્ષેત્ર યોજના, ન્યૂ ઇન્ડિયા સમાચાર, એમાં મોટાભાગે જોવા મળશે. આ સિવાય કરંટમાં પણ તમને ડેઇલી મેગેઝિન તમે ફોલો કરતા હશો તો ત્યાં પણ વાંચવા મળશે, પણ અહીંયા વધારે સારી રીતે વધારે સારા શબ્દોમાં વાંચવા મળશે. એટલે જૂના પેપરોને ખાસ એકવાર જોઈ લેજો, જેથી તમને ગુજરાતી અંગ્રેજીમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એનો પ્રોપર આઈડિયા આવશે. અને તમારી પાસે ટાઈમ મેનેજમેન્ટ અલ્ટિમેટલી કરવાનું હોય છે, તો એના વિશે આગળ મોક ટેસ્ટનો આપણો એક પોર્શન છે, એમાં વાત કરીશું શોર્ટમાં. તો ગુજરાતી અંગ્રેજી એસેની તૈયારીની વાત થઈ. તો ગુજરાતી અંગ્રેજી એસે માટે બેઝિકલી વધારે બીજું કંઈ કરવાની જરૂર નથી. ત્રીજી એક અગત્યની બાબત, જૂના પેપરોનો અભ્યાસ કર્યો એની સાથે સાથે જૂના જે પેપરોમાં આન્સર લખ્યા છે એની આન્સર શીટ ઓફ ટોપર્સ. એટલે ટોપર્સ એટલે કે જે તે સબ્જેક્ટમાં જેના સારા માર્ક આવ્યા હોય. એવું જરૂરી નથી કે ફર્સ્ટ રેન્ક આવ્યો હોય
એના ઇંગ્લિશમાં સારા માર્ક હોય, પણ ઓવરઓલ જે તે સબ્જેક્ટમાં જે વ્યક્તિના સારા માર્ક આવે, અબોવ 70, 75, 80, 90 સુધી પણ માર્ક આવતા હોય છે ઘણીવાર. તો આવા 75+ જેના પણ જે તે સબ્જેક્ટમાં માર્ક આવ્યા હોય એવી ટોપર્સની તમે આન્સર શીટ ચેક કરી શકો છો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમને આ તમામ પ્રકારની આન્સર શીટ ઉપલબ્ધ રહેતી હોય છે. ટેલિગ્રામની ઘણી બધી ચેનલ છે. રાજેશ્વરની ચેનલ ઉપર પણ, ટેલિગ્રામ ચેનલ ઉપર પણ આ પ્રકારની આન્સર શીટ્સ જે ટોપરના મોક ટેસ્ટ આપ્યા હતા એની પણ, અને એમની જે રિયલ આન્સર શીટ છે જે જીપીએસસીએ ચેક કરી હોય અને માર્ક આપ્યા હોય એ પણ ઉપલબ્ધ હોય છે. તો આ આન્સર શીટ ખાસ જોજો, જેનાથી તમને ખબર પડશે કે કોઈ વ્યક્તિએ કેવું લખ્યું છે અને એના આધારે કેટલા માર્ક મળે છે. કોઈ વ્યક્તિને પ્રેસ રિલીઝમાં 10માંથી 6, 7 કે 8 માર્ક મળ્યા છે, તો 8 માર્ક લખનાર વ્યક્તિએ 5 કે 6 માર્ક જેણે મળ્યા છે એના કરતાં અલગ શું લખ્યું છે એને આઈડેન્ટિફાય કરજો. આ રીતે તમે જાતે મહાવરો કરશો, જાતે પ્રેક્ટિસ કરશો તો તમને વધારે સારો ખ્યાલ આવશે. સીધું તમે કોઈ આઈડિયલ બુકમાંથી આન્સર લખો એના કરતાં બેટર ઓપ્શન છે કે તમે આ રીતે સેલ્ફ ઇવેલ્યુએશન કરો. 60 માર્કવાળી આન્સર શીટ જુઓ, 70 માર્કવાળી આન્સર શીટ જુઓ, 80 માર્કવાળી પણ આન્સર શીટ જુઓ. તો એ તમને ત્રણેય વચ્ચેનો જે ભેદ છે, ત્રણેય વચ્ચેમાં અલગ શું પડે છે એ તમને સારી રીતે ખ્યાલ આવશે. અને જેમાં માર્ક સારા મળ્યા છે એ પ્રમાણે આન્સર આપવા ટ્રાય કરો. આ રીતે તૈયારી કરશો તો ગુજરાતી અંગ્રેજીમાં તમને સહેજ પણ તકલીફ નહીં પડે. એમાં અલગ વધારે વાંચવાની જરૂર હોતી નથી. ગુજરાતી ગ્રામર, અંગ્રેજી ગ્રામર, જો ક્લાસ 3ની તૈયારી જે પણ મિત્રોએ કરી હશે તો એમણે તો ઓલરેડી ગ્રામર સારામાં સારું કર્યું જ હશે. અહીંયા જે ગ્રામર પૂછાય છે ખાસ કરીને અંગ્રેજીમાં તો એ MCQ બેઝ છે, મેઇન્સ છે છતાં પણ MCQ બેઝ છે. તો એના વિશે તમે ઇંગ્લિશના કેટલાક બેઝિક ફંડા વાંચી લો. SSC લેવલના કેટલાક SSC CGL જે આપણી કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલની એક્ઝામ સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા લેવાય છે એ SSCની વાત છે, નહીં કે 10મા બોર્ડની. એ SSCની જે એક્ઝામ છે એ મુજબ તમે MCQ જે પૂછાતા હોય એ મુજબ તમે થોડી પ્રેક્ટિસ કરી લો. એટલે ઇંગ્લિશમાં 20માંથી તમે સારા એવા માર્ક કવર કરી શકો છો, 15થી 20 માર્કની વચ્ચે. ગુજરાતી ગ્રામરની વાત કરીએ તો એ કમ્પેરેટિવલી થોડું ડિફિકલ્ટ પૂછાતું હોય છે. રૂઢિપ્રયોગો પણ એવા પૂછાતા હોય કે આપણને વાંચ્યા પછી એમ થાય કે રૂઢિપ્રયોગ આવ્યો ક્યાંથી, કહેવત આવી ક્યાંથી. તો આવું પણ થતું હોય છે ગુજરાતી ગ્રામરના પેપર, મતલબ મેઇન્સના ગ્રામરના પોર્શનમાં. પણ બેઝિક જે મેઇન્સનું જે ગ્રામર છે, જે અલગ અલગ 2-3 સોર્સિસ હોય એમાંથી ડેલી બેઝ ઉપર થોડું વાંચતા રહેવું, જેથી લાસ્ટ મોમેન્ટે લોડ ના પડે અને યાદ પણ ઇઝીલી રહી જાય. તો એ રીતે ગ્રામર પર તમે બંનેમાં ફોકસ કરી શકો છો. ઇગ્નોર ના કરતા ખાસ મારી સલાહ છે, જે ડિફરન્સ અલ્ટિમેટલી લાસ્ટમાં આવતો હોય છે ગ્રામર જ લાવતું હોય છે. એટલે ગુજરાતી ગ્રામર અને અંગ્રેજી ગ્રામરને ઇગ્નોર ના કરવું, ગ્રામરને વેઇટેજ ખાસ આપવું. ગ્રામર ખૂબ જ મહત્વપૂર્ણ, કેમ કે આપણે જનરલી મોટાભાગનું આપણી એનર્જી છે 80% થી 90% એનર્જી રાઇટિંગ ઉપર જ ફોકસ કરતા હોઈએ છીએ. પણ રાઇટિંગમાં એક લેવલથી વધારે માર્ક ક્યારે આવશે નહીં, પણ જો ગ્રામરમાં તમે સારી પ્રેક્ટિસ કરી હશે, સારા માર્ક આવશે તો સીધો એ ડિફરન્સ દેખાશે. 20 માર્કના ગ્રામરમાં જો તમે 10 માર્કે પહોંચી ગયા અને એવરેજ બીજા બધાના 15 માર્ક છે તો એ 5 માર્કનો ગેપ બંને પેપરમાં થઈને તમે પૂરો, તો ટોટલ 10 માર્કનો ગેપ થાય તો એ પૂરો કરવામાં ઘણું ડિફિકલ્ટ થઈ જાય, વધારે મહેનત કરવી પડે અને આગળ જતાં કદાચ આપણા 5 કે 10 માર્ક માટે ક્વોલિફાય ન થવાનું કારણ પણ બને. તો ગ્રામરને અવોઇડ ના કરવું, ઇગ્નોર ના કરવું, બસ આ અગત્યનું. તો ગુજરાતી, અંગ્રેજી અને એસે એની તૈયારી ક્યાંથી કેવી રીતે કરવી ક્લિયર થઈ ગયું. કરંટના જે ટોપિક છે, જે એસેના સિલેબસમાં આપણે મેન્શન કર્યા છે ટોપિક, જીપીએસસીએ સ્પેસિફિકલી, એ તમામ મુદ્દાઓને લઈને કરંટમાં જે પણ જોવા મળે એના ઉપર એક ઓવરવ્યૂ, એક નજર કરતા રહેવું. એમાંથી જે પણ આપણા ટોપિક રિલેટેડ ન્યૂઝ લાગે એની નોટ્સ બુલેટ પોઈન્ટમાં બનાવી. આખા કિસ્સા કે આખી સ્ટોરી લખવાની જરૂર નથી, પણ બુલેટ પોઈન્ટમાં અગત્યની બાબતો, એને લઈને કોઈ સારો કોટ દેખાય તો કોટ લખતા જવું, કોઈ સારા સ્ટેટમેન્ટ દેખાય પોલિટિકલી અથવા અન્ય કોઈ જગ્યાએ તમે વાંચ્યા હોય, એ સારા સ્ટેટમેન્ટ કોઈ બુકમાંથી તમે વાંચ્યા હોય તો એને મેન્શન કરવા. કોઈ ફેમસ નેતા દ્વારા કહેવામાં આવ્યું હોય, નેશનલી અને ઇન્ટરનેશનલી વેલ રેકગ્નાઇઝડ હોય, એવા વ્યક્તિના કોટ લખવા અવોઇડ કરવા કે જેના વિશે તમે એકલા જ જાણતા હોય. એવા વ્યક્તિના કોટ લખવા વધારે પ્રિફરેબલ કે જેને બધા જ જાણતા હોય. મહાત્મા ગાંધી, નેલ્સન મંડેલા, એ સિવાય જેટલા પણ પબ્લિક લીડર્સ તમે જાણતા હોય, સ્પિરિચ્યુઅલ લીડર્સ હોય, કોઈ બી હોય,
પણ જેની પ્રેઝન્સ વધારે મોટી હોવી જોઈએ, જેના વિશે વધારે બહોળો વર્ગ જાણતો હોય એને વધારે પ્રિફર કરવા. તો આ થઈ ગુજરાતી અંગ્રેજી એસેને લઈને એક ઓવરવ્યૂ. અલગથી પણ આપણે એક લેક્ચર કરવાના છીએ જેમાં એસેના જે સિલેબસ છે એના ટોપિક, એમાં જે અગત્યના મુદ્દા કીધા હતા એને લઈને પણ આપણે ચર્ચા કરીશું કે એસે કેવી રીતે લખાય. આ પણ શરૂઆત કરવા માટે તમને એક દિશા મેં આપી દીધી કે આ રીતે તમે શરૂઆત કરી દેજો. GS 1, 2, 3ની વાત કરીએ એના માટે આપણે એકવાર નજર કરવી પડે સિલેબસ ઉપર. પ્રિલિમ અને મેઇન્સના સિલેબસમાં શું ફરક છે, બંનેની તૈયારીમાં ફરક ક્યાં પડે છે? તો પીટી જે છે એ ફેક્ટ ઉપર ફોકસ કરે છે. ફેક્ટ, જ્યાં તમારે વસ્તુઓને યાદ રાખવા ઉપર વધારે મહેનત કરવાની છે. મેઇન્સ જે છે એ ફેક્ટ અને એનાલિસિસ. મેઇન્સ જે છે ફેક્ટ અને એનાલિસિસ બંને ઉપર ફોકસ કરે છે. તો અહીંયા આપણો અપ્રોચ બદલાય છે. સિલેબસ સામે નજર કરશો તો સિલેબસમાં બહુ જ ઓછો ચેન્જ છે. જેમ કે વાત કરીએ આપણે પીટીની, તો પીટીમાં 2 પેપર હતા, પેપર 1, 2. એમાં સબ્જેક્ટની વાત કરીએ તો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, બંધારણ, બૌદ્ધિક ક્ષમતા હવે અહીંયા કામનું નથી, એને એલિમિનેટ કરી દઈએ. ભારતીય અર્થવ્યવસ્થા, ભૂગોળ, વિજ્ઞાન, ટેકનોલોજી અને વર્તમાન પ્રવાહો. તો 1, 2, 3, 4, 5, 6, 7 વિષય થયા. આના આ જ 7 વિષય તમને અહીંયા જોવા મળશે. ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, અહીંયા પર્યાવરણીય પ્રશ્નો પર ખાસ ફોકસ છે. સાયન્સ ટેક, ભારતીય અર્થવ્યવસ્થા, વર્તમાન પ્રવાહો અને ભારતીય રાજનીતિ અને બંધારણ. તો આટલા જે 7 વિષય છે અહીંયા તમને રિપીટ થતા જોવા મળશે. નવા તમારા માટે આ 2 સબ્જેક્ટ છે પેપર 2ના, અને એ જ બધા મોટાભાગના મિત્રો માટે ચિંતાનું કારણ પણ છે કે આની તૈયારી કેવી રીતે કરવી. કેમ કે આમ જોવા જઈએ તો બહુ જ મોટા વાઇડ પ્રોસ્પેક્ટિવ ધરાવતા આ વિષયો છે જેને તમે તૈયાર કરવા ક્યારેક આપણને અઘરા પણ લાગે, પણ જેટલું વિચારીએ છીએ એટલા અઘરા નથી. હું તમને એક થોડું એના વિશે પણ વાત કરીશ. પહેલાં આપણે જોઈ લઈએ થોડી ચર્ચા અપ્રોચની બાબતમાં. તો મેઇન્સના જે 3 પેપર છે GS 1, 2, 3, એમાંથી જે પેપર 1 છે એ સૌથી સ્ટેટિક છે. સૌથી સ્ટેટિક એટલે કે એમાં નવું કંઈ જ નહીં આવે. મેઇન્સની વાત કરીએ એમાં ખાલી પર્યાવરણીય પ્રશ્નવાળો જે સેક્શન છે ભૂગોળમાં, એમાં કદાચ કરંટ રિલેટેડ ક્વેશ્ચન પૂછાઈ શકે. પર્યાવરણીય સમસ્યાઓ, શહેરીકરણને લગતી સમસ્યાઓ, સ્માર્ટ સિટી મિશન, આવા 2, 3 કે 4, 5 ટોપિક જ તમને મળશે કે જેમાંથી કરંટ રિલેટેડ 1-2 ક્વેશ્ચન બની શકે. બાકી મોટાભાગે જે પહેલું પેપર છે એમાંથી ફિક્સ જ છે શું પૂછાવવાનું છે. એમાં સ્પેસિફિકલી ઇતિહાસમાં પણ હંમેશા જ્યારે GSની તૈયારી કરતા હોય એટલે સિલેબસ આપણા તમે જ્યાં વાંચતા હોય તમારી સામે લગાડેલો હોવો જોઈએ. GS 1, 2, 3 એના દરેક ટોપિક, દરેક શબ્દ આપણા માટે મહત્વપૂર્ણ છે. વધારાની મહેનતથી આપણે બચવાનું છે, અને વધારાની મહેનતથી બચવું હોય તો સિલેબસ આપણી નજર સામે હોવો જરૂરી છે. બાકી તમે બજારમાં બુક્સ લેવા જશો તો તમને ઢગલો બુક્સ મળશે જેમાં ઘણી બધી વસ્તુઓ એવી લખી હશે કે જે કામની હોય અને ઘણી બધી એવી હશે કે જે નકામી હોય. તો આ નકામી વસ્તુઓને આપણે હાથ નથી લગાડવું. એના માટે તમારે સિલેબસને ધ્યાનમાં રાખવો જરૂરી. તો સિલેબસ ખાસ તમારા સ્ટડી ટેબલની સામે GS 1, 2, 3નો એ લગાડેલો હોવો જોઈએ. સિલેબસમાં તમે જોશો ભારતનો ઇતિહાસ ટોપિક, તો એમાં સ્પેસિફિકલી લખેલું છે કે ભાઈ ચાણક્ય સમયનું વહીવટીતંત્ર, મુઘલ વહીવટીતંત્ર. તો પર્ટિક્યુલરલી એમાં શબ્દો લખેલા છે, એ શબ્દોને પકડવાના છે. આખી મુઘલ સ્થાપત્ય, મુઘલ વ્યવસ્થા એના વિશે વાંચવાની જરૂર નથી. ત્યાં વહીવટીતંત્રની વાત કરી હોય તો વહીવટીતંત્ર વિશે જ લખવાનું છે. સિંધુ ખીણ સભ્યતા, સિંધુ ખીણની સંસ્કૃતિ, તો સિંધુ ખીણની સંસ્કૃતિને લઈને ગમે તે ટોપિક પૂછાતો હોય પણ એ મર્યાદિત છે. આપણે જાણીએ છીએ કે એમાં બહુ વધારે લાંબુ, વધારે ડિટેલમાં વાંચવાની જરૂર હોતી નથી. એના જે અગત્યના જે મુદ્દાઓ છે, એની નગર વ્યવસ્થા કેવી હતી, એ સિવાય એનો સાંસ્કૃતિક વારસો, મતલબ કે ત્યાંથી શું શું મળી આવ્યું, અને જે તે સમયની એમની પરિસ્થિતિ અને એના પતનના કારણ અલ્ટિમેટલી લાસ્ટમાં. બસ આટલા 3 થી 4 અલગ અલગ ટોપિક છે કે જે સિંધુ ખીણ સભ્યતામાંથી પૂછાઈ શકે. દરેક સબ્જેક્ટમાં આ રીતે તમને સ્પેસિફિક જોવા મળશે. આ તો એક એક્ઝામ્પલ મેં શેર કર્યું.
ભૂગોળમાં જશો ત્યાં પણ એવું છે, મોટાભાગે ભૂગોળમાંથી કેવા પ્રશ્નો વધારે પૂછાતા હોય, આ ક્લાઇમેટ એટલે કે હવામાનને લગતા, અલગ અલગ ચક્રવાતો વિશે પૂછાતું હોય, અલગ અલગ પ્રવાહો વિશે પૂછાતું હોય, ભૌગોલિક જે ભૂમિ સ્વરૂપો છે, પ્લેટ ટેક્ટોનિક થિયરી. તો બેઝિક જે અગત્યના કોન્સેપ્ટ છે, દરેક કોન્સેપ્ટ આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ દરેક સબ્જેક્ટમાં, પેપર 1માં પણ અને પેપર 3માં સાયન્સ, ટેક અને ઇકોનોમીમાં પણ. જેટલા તમારા કોન્સેપ્ટ સારા હશે, ક્લિયર હશે, એટલું તમે કરંટને વધારે સારી રીતે સમજી શકશો અને વાંચી શકશો. તો પેપર 1ની જે વાત કરીએ એમાં કરંટનો રોલ બહુ જ ઓછો છે. હવે વાત કરીએ પેપર 2 અને પેપર 3ની. તો પેપર 2 અને પેપર 3ની તૈયારી આમ જોવા જઈએ તો સૌથી ઇઝી છે. એનું રીઝન એ છે કે મોટાભાગે એમાં જે પ્રશ્નો પૂછાવાના છે, મોટાભાગે એ તમારા કરંટમાંથી આવવાના છે. અને કરંટ આપણે ડેઇલી 3 થી 4 કલાક વાંચવાનું જ છે મિનિમમ. કરંટ ના વાંચ્યું તો તમારા માટે મેઇન્સ પાસ કરવી નિયર ટુ ઇમ્પોસિબલ છે. ભાગ્યે કોઈ એવા વ્યક્તિ હોય કે જે ગુજરાતી, ઇંગ્લિશ અને એસેમાં બહુ જ સારા માર્ક લઈ આવે અને પાસ થઈ જાય, તો એવા એક્સેપ્શન હોઈ શકે છે, બહુ રેર. બાકી જનરલી પાસ થવું ડિફિકલ્ટ. તો તમારે કરંટને ઇગ્નોર કરીને તમે ક્યારે પણ જીપીએસસીની મેઇન્સ ક્વોલિફાય ના થઈ શકો, પેપર 2 અને પેપર 3માં સારા માર્ક ના લાવી શકો. તો કરંટને તમારે ડેઇલી બેઝિસ ઉપર 3 થી 4 કલાક પ્રોપર વેમાં વાંચવાની આદત પાડવાની છે. એ કેવી રીતે કરવું એના વિશે આગળ વાત કરીએ. હવે બીજો જે અગત્યનો આપણો પ્રશ્ન તો જાહેર વહીવટ, શાસન અને લોકસેવામાં નીતિશાસ્ત્ર. તો એમાં પણ જે આગળ મેં વાત કરી એ રીતે કેવી રીતે વાંચવા, તો કોઈ એક સારી ઓથરની કોઈ પણ એક બુક તમે લઈ શકો છો જેમાં આપણા સિલેબસના બધા જ ટોપિક કવર થતા હોય. ઇંગ્લિશમાં કોઈ સારી બુક હોય યુપીએસસી લેવલની, એ લેવી હોય તો એ પણ લઈ શકાય. અને ગુજરાતીમાં જો તમે તૈયારી કરી રહ્યા હોય તો ગુજરાતમાં અલગ અલગ જે પબ્લિકેશન્સ છે એમાંથી તમને જે પણ સારી લાગે. પ્રાજસ્વ ફાઉન્ડેશને પણ આ મેઇન્સ એક્ઝામને ધ્યાનમાં લઈને જે જૂના પ્રશ્નો પૂછાયા છે એના આધારે પોતાની બુક લોન્ચ કરી છે. તો બેઝિક બુક્સ આવી તમે લઈ શકો છો જેના ઉપરથી આપણા સિલેબસના ટોપિક કવર થતા હોય. તો દરેક ટોપિક તમારો કવર થઈ જાય એ રીતે તમારે એક બુક વાંચવાની છે. અને એની નોટ્સ બનાવવા જેવી લાગે તો તમે નોટ્સ પણ બનાવી શકો છો, 1 કે 2 અલગ અલગ બુકમાંથી કન્ટેન્ટ ભેગું કરીને. પણ આપણા જે સિલેબસના ટોપિક છે બસ આપણે એને ફ્રેમવર્કમાં બધું ગોઠવવાનું છે. ઉદાહરણ તરીકે એક ટોપિક સમજીએ જાહેર વહીવટનો. તો એમાં એક ટોપિક છે સ્ટેચ્યુટરી અને ક્વાસી જ્યુડિશિયલ ઇન્સ્ટિટ્યુશન, ન્યાયિક અર્ધન્યાયિક સંસ્થાઓ. આવો એક ટોપિક છે. તો ન્યાયિક અર્ધન્યાયિક સંસ્થાઓનું એક લિસ્ટ આપણી જોડે હોવું જોઈએ. ન્યાયિક અર્ધન્યાયિક સંસ્થાઓમાં અગત્યની સંસ્થાઓ કઈ, અને એમાંથી પણ છેલ્લા 6 મહિનામાં કરંટમાં ન્યૂઝમાં રહેલી સંસ્થાઓ કઈ. તો એ સંસ્થાઓનું બેઝિક માળખું, મતલબ કે એક એક્ઝામ્પલ લઈએ આપણે સેબી. તો સેબી કેવી સંસ્થા છે મિત્રો? એક સ્ટેચ્યુટરી બોડી, બરાબર ને? સેબી શું છે? એક સ્ટેચ્યુટરી બોડી છે, કાયદા દ્વારા એને સ્થાપવામાં આવ્યું છે, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. તો સેબીની રચના ક્યારે થઈ, કયા ઉદ્દેશથી થઈ, હાલનું એનું માળખું શું છે, અને અત્યારે હાલમાં સેબી દ્વારા કોઈ એવા પગલાં લેવામાં આવ્યા હોય, કોઈ કંપનીને અથવા કોઈ વ્યક્તિને કોઈ ખાસ કિસ્સામાં દંડ કરવામાં આવ્યો હોય, એના દ્વારા કોઈ ખાસ પ્રકારનું સ્કેમ બહાર પાડવામાં આવ્યું હોય, કોઈ કંપનીના શેર, જેમ કે હમણાં અદાણી હિન્ડબર્ગનો મુદ્દો ચર્ચામાં હતો, તો અદાણી હિન્ડબર્ગ વિશે સેબીની શું ભૂમિકા હોઈ શકે. તો આ પ્રકારની બાબતોને આપણે લિંક કરવાની છે. તો સ્ટેટિક અને કરંટ એ જોડતા તમને આવડી ગયું તો મેઇન્સ પાસ કરવી અને GS2 અને 3ની તૈયારી કરવી ખૂબ જ ઇઝી. પણ એના માટે અગત્યનું શું? આપણો સિલેબસ આપણા મગજમાં છપાયેલો હોવો જોઈએ, રોજ સામે રાખવાનો. ભગવાનની પૂજા કરતા હોય એમ સવારે સિલેબસની પૂજા કરવાની અને સિલેબસના ટોપિકને યાદ કરી લેવાના, જેથી તમે કરંટ વાંચતા હશો ને ત્યારે તમને સ્ટ્રાઇક થશે કે હા, આ વસ્તુ ન્યૂઝમાં છે, આપણો પેલો ટોપિક છે, ત્યાંય કામ નહીં, ચલો એને ક્યાંક લખી દઈએ. આ રીતની તૈયારી તમારી હશે GS2 અને 3 માટે. તો બેઝિક એકવાર વાંચી લો, કરંટને લિંક કરો, નોટ્સ બનાવવા જેવી લાગે ત્યાં નોટ્સ બનાવી દો, તો GS2 અને 3 કમ્પેરેટિવલી ઘણા ઇઝી થઈ જાય. એક સબ્જેક્ટ રહ્યો નીતિશાસ્ત્ર. તો નીતિશાસ્ત્રમાં પણ કરંટ ડાયરેક્ટલી ક્યાંય કામમાં નહીં આવે, પણ કરંટને એમાં કેવી રીતે ઉપયોગમાં લેવું એ આપણે શીખવાનું છે. એના વિશે એક અલગથી લેક્ચર કરીશું, પણ એક નાનું એક્ઝામ્પલ શેર કરી દઉં કે લોક સેવામાં નીતિશાસ્ત્ર. તો નીતિશાસ્ત્રમાં એક અગત્યનો મુદ્દો છે વલણ, અને એની સાથે જોડાયેલો એક મુદ્દો છે અનુનય, પરસ્યુએશન જેને કહીએ, અનુનય.
તો વલણ અને અનુનય એને લઈને કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે એક્ઝામ્પલ સહિત સમજાવ, ઉદાહરણ સાથે આ મુદ્દાને સમજાવો. આવો સીધો ક્વેશ્ચન પણ ક્યારેક પૂછાતો હોય, ક્યારેક એની ડેફિનેશન પણ પૂછાતી હોય. અને જાહેર વહીવટમાં વલણ કેવી રીતે મહત્વપૂર્ણ છે આ પ્રકારનો પ્રશ્ન પણ પૂછાય, કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો વલણ અને અનુનય આ જે પણ એથિક્સના જે પણ શબ્દો આપણે વાંચીએ છીએ બેઝિકમાંથી, એ દરેક શબ્દોને આપણે આપણા જાહેર વહીવટમાં કેવી રીતે જોડી શકીએ છીએ એના વિશે પ્રેક્ટિકલી આપણે વિચારવાનું છે. જેમ કે અનુનય એટલે પરસ્યુએશનની જરૂર ક્યાં પડે? કોઈ પણ વ્યક્તિનું જે વલણ હોય એમાં પરિવર્તન લાવવાની જે પ્રક્રિયા છે એના માટે આ શબ્દ વપરાય છે, અનુનય અથવા પરસ્યુએશન. તો આ પરસ્યુએશન આપણને સરકાર દ્વારા ક્યાં જોવા મળે છે? તો જે જગ્યાએ બિહેવિયરલ ચેન્જ, વર્તણૂકમાં પરિવર્તન કરવાની વાત આવતી હોય, વર્તણૂકમાં પરિવર્તન કરવાની વાત આવતી હોય એનું લેટેસ્ટ એક્ઝામ્પલ જોઈએ તો ગ્રામ્ય વિસ્તારમાં જે આપણે SBM સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ જે લાગુ કર્યું હતું, એનું અલ્ટિમેટ ગોલ શું હતું? ખુલ્લામાં શૌચક્રિયા જે થાય છે એને અટકાવવી. અને ખુલ્લામાં શૌચક્રિયા જે થાય છે એને અટકાવવી હોય તો એના માટે ટોયલેટ તો બનાવી દીધા, પણ ટોયલેટ બનાવ્યા પછી લોકોને એ ઉપયોગ કરે એના માટે પ્રોત્સાહિત કરવા ખૂબ જરૂરી હતા. તો એના માટે સરકારે દરવાજા બંધ લખો કરીને એક અભિયાન ચલાવ્યું હતું, દરવાજા બંધ કેમ્પેન ચલાવ્યું હતું. કદાચ અમિતાભ બચ્ચન એના બ્રાન્ડ એમ્બેસેડર હતા. તો આ કેમ્પેન બેઝિકલી શું હતું? તો આ કેમ્પેનનો મેઇન ઉદ્દેશ એ જ હતો કે અનુનય, લોકોનો જે વર્તન છે એમાં ફેરફાર કરવો. તો આ એક એક્ઝામ્પલ થયું કરંટનું, જે તે સમયનું. હાલ આવા બીજા અનુનયને લગતા બીજા પણ ઘણા બધા મુદ્દાઓ ચર્ચામાં હશે. જો તમે યોજના, કુરુક્ષેત્ર ને આ બધા મેગેઝિન્સ ક્યાંક વાંચ્યા હશે, કરંટને પ્રોપરલી ફોલો કર્યું હશે, તો આવા અનુનયને લઈને તમને કેટલાક મુદ્દા કરંટમાંથી જોડાયેલા જોવા મળશે. તો એથિક્સ પણ અલ્ટિમેટલી એ જ છે, તમારું જાહેર વહીવટમાં આપણે જે કામગીરી કરવાની છે એ કામગીરીમાં એથિક્સ આપણને કેવી રીતે ઉપયોગી થઈ શકે છે એને આપણે લિંક કરવાનું છે. એમાં કરંટમાં જો આવી કોઈ બાબતો આવતી હોય, જેમ કે એથિક્સ મોટાભાગે જે વર્તમાન સમયમાં સમાજ સાથે જોડાયેલા જે મુદ્દાઓ હશે એમાંથી પ્રશ્ન વધારે પૂછી શકે. જેમ કે એક અગત્યનો અત્યારે બર્નિંગ મુદ્દો છે સમલૈંગિકતા. સમલૈંગિકતા વિશે બંધારણ શું કહે છે, સમલૈંગિકતા વિશે સમાજ શું કહે છે, અને સમલૈંગિકતા વિશે એથિક્સ શું કહે છે, આ બધી જ બાબતો વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. તો સમલૈંગિકતાને લઈને એથિકલી સ્ટેન્ડ શું હોવું જોઈએ, આ પ્રકારનો પ્રશ્ન કોઈ પણ પૂછાઈ શકે. સમલૈંગિકતાના સમર્થનમાં અથવા એની અગેન્સ્ટમાં જે પણ આપણે અલગ અલગ તર્ક રજૂ કરતા હોઈએ એમાં નીતિશાસ્ત્રનો રોલ શું હોઈ શકે? નીતિશાસ્ત્રનો રોલ નક્કી કરવો હોય તો પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે નીતિશાસ્ત્ર શું છે, નીતિશાસ્ત્રના જે માનકો છે, એના જે સ્ટાન્ડર્ડ છે એનું નિર્ધારણ કેવી રીતે થાય છે. તો આ બધી વસ્તુને કરંટમાં આપણે અપ્લાય કરવાની છે. બેઝિક વસ્તુ જે વાંચવાની છે ખાલી 30 કે 40 પેજની જ છે. નીતિશાસ્ત્રની મેક્સિમમ તમે કોઈ બુકમાંથી વાંચશો તો 50 પેજ જ છે કે જે વાંચવાના થતા હોય, પણ એ 50 પેજમાંથી તમે 500 થી 5000 પેજની આખી પુસ્તક લખવી હોય તો પણ લખી શકો, એટલું તમારી પાસે જ્ઞાન આવી જાય જો એને પ્રોપરલી સમજ્યા હોય તો. તો આ રીતે તમે નીતિશાસ્ત્ર અને જાહેર વહીવટની તૈયારી કરશો તો પેપર 2 એ ડિફિકલ્ટ નથી. બસ ગોક કરવાની જરૂર નથી. ખાલી જે અગત્યની બાબતો છે એને મગજમાં રાખી લો, પોઈન્ટ આઉટ કરી લો અને કરંટ સાથે એને લિંક કરો. બસ આટલું સ્કિલ તમારામાં આવડી જાય તો GS 2 અને 3 ઘણા ઇઝી છે. અને બંને જગ્યાએ તમે જોશો તો વર્તમાન પ્રવાહ પીટીમાં પણ આપણે વાંચતા હતા, પણ પીટીમાં શું કરતા હતા? આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે પીટીમાં આપણે શું યાદ રાખતા હતા કે G20 સમિટ વર્ષ 2022ની ક્યાં યોજાઈ? ઇન્ડોનેશિયામાં યોજાઈ. વર્ષ 2023ની ક્યાં યોજાશે? ભારતમાં. એની મુખ્ય થીમ શું છે? વસુધૈવ કુટુંબકમ, વન ફ્યુચર, વન અર્થ, વન ફેમિલી. આ પ્રકારનું આપણે પ્રિલિમમાં યાદ રાખતા હતા. બહુ બધું યાદ રાખીએ કે G20માં સભ્ય દેશો કયા કયા છે. એનાથી વધારે આપણે યાદ રાખવા પ્રયત્ન કરતા નહોતા અને એનાથી વધારે યાદ રાખવાની કદાચ જરૂર પણ નથી. પણ હવે મેઇન્સમાં શું પૂછાશે? મેઇન્સમાં એસે પણ પૂછાઈ શકે G20 પરથી, અને G20 પરથી એનાલિટિકલ ક્વેશ્ચન પણ પેપર 2માં પૂછાઈ શકે. પેપર 3માં વર્તમાન પ્રવાહોવાળું જે આપણો પોર્શન છે એમાં આંતરરાષ્ટ્રીય પ્રવાહો પણ એનો ભાગ છે વર્તમાન પ્રવાહોનો. એટલા માટે તો G20માંથી હવે તમારે શું વાંચવું પડશે? એક્ઝામ્પલ આપું. વર્તમાન સમયમાં બદલાતા જે બદલાઈ રહેલું જે જીઓપોલિટિક્સ છે એમાં ભારતની
ભૂમિકા G20ના અનુસંધાને અથવા G20ના સંદર્ભે ભારતની ભૂમિકા વિશે ચર્ચા કરો, અથવા વિશ્વની જે મહાસત્તાઓ છે એની વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ભારત G20નો કેવી રીતે ઉપયોગ કરી શકે છે એના વિશે ચર્ચા કરો. અથવા એમાંથી એસે પણ બની શકે કે ભારત દ્વારા G20ના માટે જે આપણું લોગો અથવા જે સૂત્ર અપનાવ્યું છે વસુદેવ કુટુંબકમ, એના વસુદેવ કુટુંબકમના સંદર્ભમાં G20 પ્લેટફોર્મ અંગે ભારતની ભૂમિકા વિશે ચર્ચા કરો. તો ભારત G20ના માધ્યમથી શું શું કરી શકે છે એના વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે. અત્યાર સુધીમાં G20ના માધ્યમથી જે અલગ અલગ મિટિંગ થઈ એમાં ભારતે ઘણા બધા પોતાના ઇનિશિયેટિવ રજૂ કરી દીધા છે. ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટની વાત કરીએ, આ બધા ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ તો યુએનના માધ્યમથી થયું, પણ એને પણ આપણે G20ના માધ્યમથી પ્રમોટ કરી રહ્યા છે. આ સિવાય જે પણ રશિયા યુક્રેન વચ્ચેનું વોર છે, આ સિવાયના બીજા વર્તમાન જે પડકારો છે તમામ, જેમ કે ટેકનોલોજીની વાત કરીએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ICT બેઝડ ટેકનોલોજી, તો ટેકનોલોજીને લઈને જે પણ તકો છે, ટેકનોલોજીને લઈને જે પણ પડકારો છે એના સમાધાન માટે પણ ભારત G20નો ઉપયોગ કરી રહ્યું છે. આ સિવાય બીજા અન્ય સંગઠનોને પણ G20ના જે સભ્ય દેશો છે એના દ્વારા મજબૂત બનાવવા આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. સંયુક્ત રાષ્ટ્રની જે વ્યવસ્થા છે આખી, સંયુક્ત રાષ્ટ્રમાં ફેરફાર લાવવાની, જે કાયમી 5 સભ્યો છે અને બાકીના છે અસ્થાયી સદસ્યો છે. ટોટલ UN સિક્યુરિટી કાઉન્સિલ છે UNSC, એમાં 15 સદસ્યો છે, એમાં 5 કાયમી 10 અસ્થાયી. તો એ બધામાં પણ એક ડેમોક્રેટિક પેટર્ન લાગુ કરવાની વાત છે. આવા ઘણા બધા મુદ્દાઓ છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કે જે ભારત G20ના માધ્યમથી એનું સમાધાન કરવા માટે પોતાનો પક્ષ રજૂ કરી શકે છે. તો હવે તમારે આ રીતે વિચારવાનું છે, ચેન્જ શું થયો તૈયારી કરવામાં, એ આ એક્ઝામ્પલ દ્વારા મેં તમને સમજાવ્યું. G20 પ્રિલિમમાં પણ વાંચતા હતા, G20 મેઇન્સમાં પણ વાંચવાનું છે, પણ અપ્રોચ ક્યાં બદલાય છે એ આ રીતે બદલાય છે. તો આ રીતે તમે વાંચશો જ્યારે પણ કરંટ અફેર્સને અથવા કોઈ પણ બુકને, તો તમને એ મેઇન્સના આન્સરના ફ્રેમિંગમાં 100% ઉપયોગી થશે. તમારી પાસે એક પ્રોપર વે ઓફ થિંકિંગ હશે, એક લોજિકલ તમારી પાસે પેટર્ન હશે, એટલે એક લોજિકલ આન્સર હશે કે જે તમને બીજા કરતાં અલગ માર્ક અપાવી શકે. ક્લિયર થઈ રહ્યું છે મિત્રો? હાલ કદાચ તમને બોલવામાં હું જે બોલી રહ્યો છું એ કદાચ સમજાતું નહીં હોય, પણ જ્યારે તમે પ્રેક્ટિકલી એને અપ્લાય કરશો તો ઓટોમેટિક ક્લિયર પણ થતું જશે અને એનો બેનિફિટ પણ દેખાશે. પ્રાજેશ્વર ફાઉન્ડેશન આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ માટે ખાસ કરીને આ બુકલેટ લોન્ચ કરી રહ્યું છે, જે ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમથી આપ મેળવી શકો છો. ACF મેઇન્સ માટે, GS મેઇન્સ માટે અને ભાષાના જે મેઇન્સના તમારા પેપરો છે ગુજરાતી લેંગ્વેજ અને અંગ્રેજી લેંગ્વેજના, એના માટે પણ ખાસ કરીને આ એક બુકલેટ લોન્ચ કર્યું છે, જે તમારી આન્સર રાઇટિંગ પ્રેક્ટિસને, તમારા આન્સર રાઇટિંગ સ્કિલને ઇમ્પ્રૂવ કરવામાં મદદરૂપ થઈ શકે છે. તો નેક્સ્ટ પાર્ટમાં આપણે ચર્ચા કરીએ અને આ બુકલેટ અથવા આ પ્રકારની પ્રેક્ટિસ તમને કેવી રીતે ઉપયોગી થઈ શકે છે એ પણ હું તમને શેર કરીશ. તો આટલી ચર્ચા થઈ આપણી કે ક્યાંથી વાંચવું, કેવી રીતે વાંચવું, એ તો ઓલમોસ્ટ સમજાઈ ગયું કે બેઝિક જે બુક્સ આપણે વાંચી હતી ત્યાંથી જ મોટાભાગનું બધું વાંચવાનું છે અને બાકી જે અગત્યનું છે કરંટમાંથી લિંક કરવાનું છે. તો અહીંયા ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું, પ્લાનિંગ કેવી રીતે કરવું, એ આપણી સૌથી અગત્યની બાબત. ટાઈમ ટેબલ કેવું હોવું જોઈએ, નોટ્સ બનાવવી કે ના બનાવવી, મૂક ટેસ્ટ આપવા કે ના આપવા, ને આપવા તો ક્યારે આપવા, આ સૌથી અગત્યના પ્રશ્નો. એના વિશે લાસ્ટમાં થોડી ચર્ચા કરી લઈએ. તો તમારું જે રીડિંગ શિડ્યુલ છે, અત્યારે હાલથી આજના તારીખથી આપણે વિચારીએ તમારું રીડિંગ શિડ્યુલ કેટલું અથવા કેવું હોવું જોઈએ. તો મિનિમમ તમારે પહેલી વાર, આપણે જે અત્યારે ચર્ચા કરી રહ્યા છે એવા મિત્રોને ધ્યાનમાં રાખીને કરી રહ્યા છે કે જે પહેલી વાર મેઇન્સ આપી રહ્યા છે. જે ફરીથી મેઇન્સ આપી રહ્યા છે એમને કદાચ પોતાની રીતે એમને ઘણું બધું પ્લાનિંગ કરી દીધું હશે, પણ આપણે એ રીતે વાત કરી રહ્યા છે કે જે મિત્રો ફર્સ્ટ ટાઈમ મેઇન્સ આપતા હોય. તો તમારે ડેઇલી 12 અવર્સને ટાર્ગેટ કરવાના છે, 12 to 14 અવર્સ ઇનિશિયલી, એક્ઝામની ડેટ ના આવે ત્યાં સુધી. 12 થી 14 કલાકનું રીડિંગ કરવાનું આપણે ટાર્ગેટ રાખવાનું છે. તો તમે એવરેજ 12 કલાક સુધી વાંચી શકશો. 12 કલાકનું તમે જો વાંચન કરી રહ્યા છો ડેઇલી, તો એમાં તમારું બાયફર્કેશન કેવું હોવું જોઈએ અને કેવી રીતે એને વેટેજ આપવું. તો 3 થી 4 કલાક તમારે કરવાનું છે કરંટ અફેર. 6 થી 7 કલાક તમે વિષયની તૈયારી કરી શકો. વિષય એટલે કે GSના તમારા જે સબ્જેક્ટ છે, ગુજરાતી ગ્રામર, અંગ્રેજી ગ્રામરને પણ એમાં તમે સામેલ કરી શકો છો, અડધો કલાકથી 1 કલાક.
તો વિષય જે અગત્યના આપણે આગળ જોયા 7 અને 2 9 સબ્જેક્ટ છે ટોટલ જીએસના 3 પેપરના થઈને. એમાં એક તો કરંટ અફેર ગણાય, એટલે કરંટ અફેર તો ઓલરેડી અહીંયા કવર થઈ ગયું. તો એ સિવાય 8 સબ્જેક્ટ ગણાય. 8 સબ્જેક્ટમાંથી તમને જે પણ સબ્જેક્ટ તમારા માટે નવો છે, જેમાં જાહેર વહીવટ અને નીતિશાસ્ત્રનો સમાવેશ થાય, તો એને પણ તમે પહેલાં થોડો ભાર આપો વધારે, જેથી એ તમારો બેઝ એકદમ ક્લિયર થઈ જાય. એમાં જે બેઝિક ટોપિક જે અંદર લખ્યા છે એટલા ટોપિક આપણા ખાસ એકવાર થઈ જવા જોઈએ. અને એની જોડે જોડે કરંટ આપણે કરવાનું છે. એટલે બેઝિક તો તમે એકવાર વાંચી લેશો તો કરંટ અને બંનેને તમે લિંક કરીને સારી રીતે વાંચી શકશો. જેમ કે એક એક્ઝામ્પલ આપું, વિષયની વાત કરીએ તો સપોઝ આપણે પોલિટી આપણો એક ટોપિક છે. પોલિટીની અંદર બંધારણીય સંસ્થાઓ વિશે વાત કરવામાં આવી છે. બંધારણીય સંસ્થામાં એક અગત્યનું છે ઇલેક્શન કમિશન, ચૂંટણી આયોગ. તો ચૂંટણી આયોગ જે છે, ચૂંટણી આયોગમાં કેટલા સદસ્યો છે, બંધારણની કઈ કલમમાં એના વિશે જોગવાઈ કરવામાં આવી છે, એનું માળખું શું છે, એને લઈને અગત્યના કોઈ નિયમો બન્યા હોય, કાયદાઓ બન્યા હોય. આ રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ તાજેતરમાં જે, તાજેતરની વાત પછી કરીએ, પહેલાં બેઝિકની વાત કરી લે. તો એ બેઝિક બધી જે વસ્તુઓ છે એના વિશે તમે વાંચ્યું છે, બરાબર છે. હવે એ બેઝિક વસ્તુઓ જો તમે પ્રોપરલી વાંચી હોય તો કરંટમાં એક મુદ્દો અત્યારે હાલ ચર્ચામાં આવે છે કે રાહુલ ગાંધી જે આપણા સંસદ સભ્ય છે, હતા કહીશું અત્યારે હાલ, જે સંસદ સભ્ય હતા એમનું જે સભ્યપદ છે રદ કરવામાં આવ્યું એક પ્રોવિઝનના આધારે. રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ જેને કહીએ છીએ આપણે, આરપી એક્ટ. આરપી એક્ટની સેક્શન 8(4) મુજબ જ્યારે કોઈ પણ વ્યક્તિને 2 વર્ષ કરતાં વધારે સમયગાળા માટે સજા થાય છે ત્યારે એનું જે સભ્યપદ હોય, સંસદ સભ્ય હોય, ધારાસભ્ય હોય કે અન્ય પંચાયતી રાજ સેવાનું એ સભ્ય હોય, તો એનું સભ્યપદ જે છે એ રદ થાય છે. અને આ અનુસંધાનમાં રાહુલ ગાંધી જે છે એમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું. અપીલની ને બધી પ્રક્રિયા હાલ ચાલી રહી છે, પણ હાલ પૂરતું એમનું સભ્યપદ રદ થયેલું છે. તો ચૂંટણી આયોગનો અહીંયા રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટમાં સીધો રોલ નથી, પણ ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલો આ મુદ્દો છે. તો ચૂંટણી પ્રક્રિયા વિશે બેઝિક તમે જે વાંચશો એ તમારા સબ્જેક્ટમાં વાંચશો, પણ એની સાથે જોડાયેલો જે કરંટ મુદ્દો છે એ તમે ત્યારે જ સમજી શકશો જ્યારે તમને એનું બેઝ ખબર હોય. રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટનું મહત્ત્વ શું છે, એની બેઝિક જોગવાઈઓ શું છે, એના વિશે ખબર હોય. સેમ વે જ રીતે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને લઈને એક તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો કે આપણા જે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર જે છે એમની નિમણૂક કરવા માટે એક કમિટી હોવી જોઈએ. ચૂંટણી આયોગના જે સભ્યો છે, જે ચૂંટણી કમિશનર છે, એમની નિમણૂક માટે એક સમિતિ હોવી જોઈએ. આ સમિતિને લઈને કદાચ પ્રિલિમમાં કે જુનિયર ક્લાર્કની એક્ઝામ આઈ થિંક કોઈ એક જગ્યાએ ક્વેશ્ચન હતો, એના સભ્ય કોણ હોય. તો આ સમિતિની જે રચના કરવામાં આવી એને લઈને જ્યુડિશિયરી એટલે કે ન્યાયતંત્ર અને આપણી કારોબારી એક્ઝિક્યુટિવ, એના વચ્ચે જે સત્તાની વહેંચણી છે એને લઈને કોઈ એનાલિટિકલ પ્રશ્ન પૂછાઈ શકે. તો આ પ્રકારના આર્ટિકલ તમને ન્યૂઝમાં જોવા મળશે. તો એના વિશે તમે અભ્યાસ કરો, પણ એ અભ્યાસ તમે ત્યારે જ સારી રીતે કરી શકશો જો તમે ચૂંટણી આયોગની ભૂમિકા અને આ ચર્ચાનું જે મૂળ છે તમને ખ્યાલ હોય. જેમ કે ચૂંટણી આયોગ, જે ચૂંટણી કમિશનર જે હતા, મુખ્ય ચૂંટણી કમિશનર સિવાયના એક ચૂંટણી કમિશનર જેમની તાત્કાલિક નિમણૂક કરવામાં આવી બહુ ઓછા સમયમાં. એટલા માટે કોઈએ પિટિશન દાખલ કરી કે ભાઈ આટલી શું ઉતાવળ હતી કે 24 કલાક કે 48 કલાકથી ઓછા સમયમાં એમની નિમણૂક કરવામાં આવી. કોઈ પોલિટિકલ ઈરાદાથી એની નિમણૂક થઈ હતી કે શું, આ પ્રકારનો એક ચર્ચા ઉદ્ભવી હતી. એની પાછળનું કારણ ગમે તે હોઈ શકે. તો એને લઈને ચૂંટણી પ્રક્રિયા, ચૂંટણી જે કમિશનર છે એમની નિમણૂકની જે પ્રક્રિયા છે એને થોડી ટ્રાન્સપરન્ટ બનાવવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી અને એમાં એક સમિતિ દ્વારા એની નિમણૂક થાય, જેમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાનો પણ રોલ હોય એની વાત કરવામાં આવી. તો આ બધી બાબતો કરંટ સાથે જોડાય છે. તો બેઝિક પરથી કરંટ તરફ કેવી રીતે જવું એ અગત્યનું. તો વિષય અને કરંટ એની તૈયારી તમારી પેરેલલ ચાલવી જોઈએ. આ એક્ઝામ્પલથી તમે સારી રીતે સમજી શકો છો. એટલે 6 to 7 અવર્સ તમારા વિષયને ક્યારે, કયા વિષયને કેટલો સમય આપવો એ તમારે નક્કી કરવાનું છે તમારી સ્ટ્રેન્થ અને વીકનેસ મુજબ. અને બીજું સૌથી અગત્યનું મુદ્દો કે જેના વિશે હું હાલ ખાસ ફોકસ કરવા માગું છું અને તમને ભારપૂર્વક જણાવવા પણ માગું છું, આન્સર રાઇટિંગ.
તમારે જો મેઇન્સમાં સફળ થવું હોય તો સૌથી અગત્યનું પરિબળ છે એ આ આન્સર રાઇટિંગ છે. જો આન્સર રાઇટિંગને તમે મિસ કર્યું તો તમારા માટે ઘણું પડકારજનક થઈ જશે મેઇન્સની પરીક્ષામાં પાસ થવું. આન્સર રાઇટિંગ માટે કેવી રીતે આપણે સ્ટ્રેટેજી બનાવી શકીએ ઇનિશિયલી, મૂક ટેસ્ટ આપવા કે નહીં એની જ હું અત્યારે વાત કરી રહ્યો છું. સપોઝ કે મૂક ટેસ્ટ અને આન્સર રાઇટિંગ બંનેનો પર્પઝ સેમ જ છે, પ્રેક્ટિસ કરવી. હવે આ પ્રેક્ટિસ મૂક ટેસ્ટથી પણ થઈ શકે, નોર્મલ આન્સર રાઇટિંગથી પણ થઈ શકે. તો એને કેવી રીતે અપનાવવું આપણે પ્રેક્ટિકલી, તો મૂક ટેસ્ટ જે તમારે આપવાના છે લાસ્ટ 1 મંથ માટે રાખીશું, જે ફૂલ ટાઈમ મૂક ટેસ્ટ કહેવાય, એને લાસ્ટ 1 મંથ માટે રાખીશું. પણ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ છે એ તમારી થશે ડેઈલી 2 કલાક, જેથી તમારો લખવાનો ફ્લો ખુલે, તમારા હાથ છૂટા થાય સાદી ભાષામાં કહીએ તો. અને એ જો પ્રેક્ટિસ તમારી ચાલુ રહેશે લખવાની તો લાસ્ટમાં મૂક ટેસ્ટમાં પણ તમને મજા આવશે અને અલ્ટિમેટલી એક્ઝામમાં પણ મજા આવશે. તો ડેઈલી 2 કલાક આન્સર રાઇટિંગ કેવી રીતે કરવું, તો એના માટે ઘણા બધા ઓપ્શન છે. જો તમને ઇંગ્લિશમાં તકલીફ ના હોય તો ઓનલાઈન ઘણી બધી જે વેબસાઇટ્સ છે એ ડેઈલી ક્વેશ્ચન આન્સર સિરીઝ કરતી હોય છે. રાજેશ્વર ફાઉન્ડેશન દ્વારા પણ ડેઈલી એની ટેલિગ્રામ ચેનલ ઉપર જીએસનો, એસેનો, ગુજરાતીનો અને અંગ્રેજીનો એક ટોપિક શેર કરવામાં આવતા હોય છે આન્સર રાઇટિંગ માટે, અને એનું ઇવેલ્યુએશન પણ કરવામાં આવતું હોય છે. બે સૌથી મોટી સુવિધા. બીજી તમે વેબસાઇટ છે એની માધ્યમથી તમે પ્રશ્નો જોઈ શકશો પણ એનું ઇવેલ્યુએશન નહીં થઈ શકે, પણ રાજેશ્વર ફાઉન્ડેશન ટેલિગ્રામ ચેનલના માધ્યમથી એ ઇવેલ્યુએશન પણ કરી આપતું હોય છે. અને આ સિવાય આગળ આપણે બતાવીએ બુકલેટ લોન્ચ કરી છે એ તો અલગ, જે એપ્લિકેશનના માધ્યમથી આપ ડાઉનલોડ કરી શકો છો અને એના માધ્યમથી આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ અને આન્સર રાઇટિંગ ઇમ્પ્રુવમેન્ટ પણ કરી શકો છો. તો આન્સર રાઇટિંગમાં વેઇટેજ કેવી રીતે આપવું, ફોકસ કેવી રીતે કરવું, તો તમારે એક ગુજરાતીનો અને એક ઇંગ્લિશનો 2 ટોપિક લખવાના છે. એક ટોપિક ચર્ચાપત્ર સપોઝ તમે લીધો ગુજરાતીમાંથી, ઇંગ્લિશમાંથી એક ટોપિક લેતો વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન, જે ઇન્ફોગ્રાફિક્સ પરથી લખવાનો એક ક્વેશ્ચન આવતો, જે અલગ અલગ ગ્રાફ્સ આપેલા હોય. હમણાંથી ક્યારેક દાસા સાહેબના સમયમાં કદાચ ક્યારેક ચિત્રો પણ મૂકવામાં આવતા હતા, કોઈ પર્ટિક્યુલર એક ચિત્ર બતાવવામાં આવ્યું હોય અને જેના ઉપરથી કંઈ ખાસ મેસેજ કન્વે કરવામાં આવતો હોય. તો આ પ્રકારનો એક પ્રશ્ન હોઈ શકે, તો એના વિશે લખી શકો. તો આવા જેટલા પણ ટોપિક છે એના વિશે તમે ડેઈલી પ્રેક્ટિસ કરી શકો છો. અને એનો સોર્સ શું, તો વન સેકન્ડ આગળ વાત કરી હતી એ રીતે કે જે જૂના આન્સર રાઇટિંગ કરેલા છે, જેમને સારા માર્ક મળેલા છે, એને રેફરન્સ તરીકે રાખો. એમાં શું અલગ છે એને તારવીને તમે તમારા આન્સરમાં ઇન્ક્લુડ કરવા માટે પ્રયત્ન કરો. તો આ રીતે તમે આન્સર રાઇટિંગ કરશો તો તમારું જે આન્સર રાઇટિંગ છે, તમારી જે ગ્રીપ છે એ પ્રોપરલી આવતી જશે. ગુજરાતી અને અંગ્રેજીનો રોજ તમે એક ક્વેશ્ચન લખી રહ્યા છો તો તમારા મોટાભાગના જે ટોપિક હશે એ લાસ્ટમાં ક્લિયર થઈ જશે. દરેક ટોપિકના તમે 3 થી 4 ક્વેશ્ચન લખ્યા હોય તો ઓલમોસ્ટ એ ક્વેશ્ચનનું ફોર્મેટિંગ, એનું ડ્રાફ્ટિંગ કેવી રીતે કરવું એ સ્કિલ તો તમારું ડેવલપ થઈ જ ગયું હોય. એની પછી વાત રહે એની કન્ટેન્ટની, તો કન્ટેન્ટમાં મોટાભાગના ટોપિક આપણે જોયા કે જે કરંટ રિલેટેડ આવતા હોય છે. તો કરંટના મેગેઝિન્સ જે આગળ ચર્ચા કરાય એમ જો તમે પ્રોપરલી વાંચ્યા હશો તો કન્ટેન્ટ પણ તમારી જોડે આવી જશે. તો ખાસ એના ઉપર ફોકસ કરજો, ગુજરાતી અંગ્રેજીનું આન્સર રાઇટિંગ. અને જીએસના 2 ક્વેશ્ચન ડેઈલી, ગુજરાતીનો એક, અંગ્રેજીનો એક, અને જીએસનો 2 અથવા 1 જેટલી આપની અનુકૂળતા, જેવું આપનું કન્વિનિયન્સ, પણ મિનિમમ 1 તો ફરજિયાત, 2 આઈડિયલી કરવા જોઈએ, 2 અલગ અલગ ટોપિકના આન્સર રાઇટિંગ. તો આટલું 2 કલાકનું તમે આન્સર રાઇટિંગ કરશો તો તમને આગળ જતાં મૂક ટેસ્ટમાં અને એક્ઝામમાં સહેજ પણ તકલીફ નહીં પડે. તમારું આન્સરનું ફ્રેમવર્ક કરવાની જે સ્કિલ છે એ બધું જ ડેવલપ થઈ જશે. ક્યાં આન્સરમાં ચાર્ટ મૂકવો જોઈએ, ક્યાં આન્સરમાં ટેબલ બનાવવું જોઈએ, આન્સરમાં કોઈ નવી વસ્તુ રિપ્રેઝેન્ટ કરવી હોય તો કેવી રીતે કરી શકાય, આ તમામ વસ્તુ એ વિચારવા માટે તમને અત્યારે પ્રોપર ટાઈમ છે. લાસ્ટ મુમેન્ટે તમે હાલ કોઈ પ્રેક્ટિસ કરી નથી ને એક્ઝામમાં જઈને તમે વિચારો કે હું કોઈક નવું ઇનોવેટિવ કરું તો એ જલ્દી ના થઈ શકે. તમારું નેચરલ ઇનોવેટિવ ક્રિએટિવ સ્કિલ ના હોય તો એ બહુ જ ડિફિકલ્ટ થઈ જાય. ક્યારેક કોઈનું નેચરલ પણ સ્કિલ સારું હોય છે તો કદાચ એક્ઝામમાં જઈને પણ કરી શકે, પણ એવી શક્યતા બહુ ઓછી. તો એ ક્રિએટિવિટી વિકસાવવાની છે આપણે આ 2 કલાકના સમયમાં. જે 2 કલાકનું આન્સર રાઇટિંગ છે એને ક્રિએટિવ બનાવવાનું છે, બને એટલું મૌલિકતા એમાં લાવવાની છે કે આપણે આન્સરને કેવી રીતે સારી રીતે ફ્રેમ કરી શકીએ. બાકી એનું સ્ટ્રક્ચર, ફોર્મેટ એના વિશે આપણે અલગથી જીએસનો એક આન્સર રાઇટિંગનો વિડીયો કરીશું, એમાં શેર કરીશું. ડેઇલી બેઝિસ ઉપર પણ આપણે જીએસના લેક્ચર, ઇમ્પોર્ટન્ટ જે કરંટ ઇવેન્ટ છે એના લેક્ચર શેર કરવાના છે કે જે તમને મેઇન્સમાં 100% પૂછાય એવા ટોપિક હોય. લાસ્ટમાં એક શેર કર્યો આપણે, લાસ્ટ વીક જ એક ટોપિક આપણે શેર કર્યો છે કેશવાનંદ ભારતી કેસ.
એ કેમ અગત્યનો? તો એના 50 વર્ષ પૂરા થયા. 24મી એપ્રિલ 1973માં એ ચુકાદો આવ્યો અને અત્યારે 24મી એપ્રિલ 2023માં એના 50 વર્ષ પૂરા થયા. એક લેન્ડમાર્ક જજમેન્ટ હતું જેને ભારતીય ન્યાયતંત્ર અને ભારતીય બંધારણના અર્થઘટનને એક આખી નવી દિશા આપી. તો આ મુદ્દો 100% આવનારી એક્ઝામમાં એસેના પોઈન્ટ ઓફ વ્યૂથી ગણો કે મેઇન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી ગણો ખૂબ જ મહત્ત્વનો. તો આવા અગત્યના જે પણ મુદ્દા હશે એ આપણે શેર કરવાના છે પ્રાજેશ્વરની યુટ્યુબ ચેનલના માધ્યમથી. તો આન્સર રાઇટિંગ મિત્રો આ ખાસ કરતા રહેજો. અને મૂક ટેસ્ટની જે વાત કરીએ તો મૂક ટેસ્ટ પછી તમારે લાસ્ટમાં આપવાના થશે, છેલ્લો 1 મહિનો બાકી હોય ત્યારે. તો મૂક ટેસ્ટ ગુજરાતી અને ઇંગ્લિશ એના મિનિમમ 5 પૂરા મૂક ટેસ્ટ 5 આપજો, ગુજરાતી અને અંગ્રેજીના. અને જીએસના મૂક ટેસ્ટનું મહત્ત્વ ઓછું છે, નહીં આપો તો પણ ચાલશે જો ડેઇલી 2 ક્વેશ્ચનના આન્સર લખ્યા હશે તો. લાસ્ટમાં પછી તમારે ખાલી એ સોલ્વ જ કરવાના રહે. ડેઇલી બેસિસ ઉપર જે અત્યારે લખતા હતા એ જ રીતે 2 ક્વેશ્ચન લખો તો વાંધો નહીં. લાસ્ટમાં તમે મૂક ટેસ્ટ આપી શકો છો જો તમે તૈયારી પ્રોપરલી કરી હશે તો પણ. એટલે કરંટવાળો જે પોર્શન છે એ તમે ખાસ ચૂકતા નહીં. કરંટના જે 4 કલાક છે એ તમારા માટે અગત્યના, અને કરંટમાં ડેઇલી જે કરંટ છે એ તો ફોલો કરજો. રાજેશ્વરનું પણ મેગેઝિન છે, આપણે મેઇન્સની એક્ઝામને ધ્યાનમાં લઈને ડિઝાઇન કર્યું છે. એની સોફ્ટ કોપી અવેલેબલ હશે. આ સિવાય મેગેઝિન્સ તમે જે પણ આગળ વાંચ્યા હોય એમાંથી પણ કદાચ એનાલિટિકલ તમને મળી જાય તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. મેઇન્સ માટે અગત્યનું ડેઇલી જે તમારું આવતું હોય કન્ટેન્ટ એને ડેઇલી ફોલો કરતા રહેજો. સાંસદ ટીવી જે છે આપણું ભારત સરકારનું, એના ઉપર પણ ઘણા એનાલિટિકલ ઇસ્યુની ડિબેટ થતી હોય છે, તો એ પણ તમે જોઈ શકો છો. તો આ બધી જ વસ્તુ જે 3 થી 4 કલાકના ડેઇલી કરંટ અફેરનો આપણે ટાઈમ ફાળવ્યો છે અંતર્ગત આવી જવી જોઈએ. કરંટના જે તમારા જે સબ્જેક્ટ, તમારા જે પણ ટોપિક તમે વાંચી રહ્યા છો એની એક અલગ નોટ્સ બનતી જવી જોઈએ. અગત્યના જે મુદ્દાઓ હોય એની. અમુક મુદ્દાઓ એવા હશે કે જે ખાલી વાર્તાની જેમ વાંચવાના છે, જે રીતે યોજના અને કુરુક્ષેત્ર અને ન્યૂ ઇન્ડિયા સમાચાર મેગેઝિનની વાત કરી તો જે એસેમાં આપણને ઉપયોગી થઈ શકે. ખાલી આપણું વે ઓફ થિંકિંગ, આપણે જે સારી રીતે વિચારી શકીએ એની પ્રેક્ટિસ માટે કામમાં લાગતા હોય છે. તો એ વાર્તાની જેમ વાંચેલું પણ તમને ઉપયોગી થશે. તો કરંટને મિસ નથી કરવાનું, આપણે ડેઇલી બેઝિસ ઉપર ચાલુ રાખવાનું છે. ડેઇલી બેઝિસ ઉપર કરંટ તમે 3 થી 4 કલાક શરૂઆતમાં વાંચશો, કેમ કે શરૂઆતમાં બેઝિક નહીં વાંચ્યું હોય એટલા માટે. પણ એકવાર બેઝિક જો પ્રોપરલી તૈયાર થઈ જાય તો આ જે વાંચવાનો રેશિયો છે તમે રિવર્સ કરી શકો છો. 6 થી 7 કલાક કરંટ પર આપી શકો છો અને એના રિવિઝન, એની નોટ્સ ઉપર, અને 3 થી 4 કલાક સ્ટેટિક સબ્જેક્ટ કે જેને રિવાઇઝ કરવાના છે. તો પાછળ જતાં આ જે સિનેરીઓ છે તમે ચેન્જ કરી શકો છો. વિષયને કરી દો 3 થી 4 કલાક અને કરંટને કરી દો 6 થી 7 કલાક પાછળ જતાં. છેલ્લો 15 દિવસ કે મહિનાનો સમયગાળો હોય ત્યારની વાત છે. તો મિત્રો આ રીતે તમે જો તૈયારી કરી હશે તો તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે લાસ્ટ મુમેન્ટે મેઇન્સની આન્સર રાઇટિંગ કરવામાં. તમારી મનમાં કોઈ પ્રશ્નો કે મૂંઝવણ પણ નહીં હોય. આ સિવાય મેઇન્સ બાબતે તમને કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કમેન્ટમાં મને શેર કરજો. કમેન્ટમાં તમારા જે પણ પ્રશ્નો હશે એનું સમાધાન આપણે નેક્સ્ટ વિડીયો જ્યારે શેર કરીશું, આગળ વાત કરીએ એમ, હજુ ગુજરાતી અંગ્રેજી જે સબ્જેક્ટ છે એની તૈયારી કેવી રીતે કરવી, એસેની તૈયારી કેવી રીતે કરવી અને જીએસનો ઓવરઓલ અપ્રોચ કેવો હોવો જોઈએ, તો એના પણ આપણે શોર્ટ વિડીયો એક શેર કરીશું એક્ઝામ્પલ સાથે, જેથી વધારે પ્રોપરલી તમને સમજાય. તો એના માટે ખાસ આપણે મળીશું. ત્યાં સુધી તમારી જે પણ પ્રશ્નો હોય, જે પણ મૂંઝવણ હોય એ કમેન્ટમાં મને શેર કરજો, જેથી નેક્સ્ટ વિડીયોમાં આપણે એનું સમાધાન કરી શકીએ. અને અગત્યની બાબત કરંટ અફેર્સ જે હું વારંવાર વેઇટેજ ફોકસ કરવાની વાત કરું છું, તો પ્રાજેશ્વર ફાઉન્ડેશન કરંટ અફેરનું મંથલી મિસ્ટ્રો મેગેઝિન લોન્ચ કરી રહ્યું છે. ટૂંક સમયમાં નજીકના બુક સ્ટોર પરથી પણ ઉપલબ્ધ થવાનું છે. તો સોફ્ટ કોપીમાં જે મિત્રો વાંચી શકતા ના હોય અથવા એને પ્રોપરલી નોટ્સ ના બનાવી શકતા હોય તો હાર્ડ કોપીમાં પણ આ ઓપ્શન તમને ઉપલબ્ધ થઈ જશે. 12, 13, 14 મેના રોજ થનગનાટ એજ્યુકેશન એક્સપો થઈ રહ્યો છે. ત્યાં B06 સ્ટોલ ઉપર પ્રાજેશ્વર ફાઉન્ડેશન તમામ પ્રકારની એક્ઝામની માહિતી આપવા માટે, માર્ગદર્શન આપવા માટે ઉપલબ્ધ હશે. તો આપના કોઈ પણ પ્રશ્નો ત્યાં પહોંચીને આપ લાઈવ પૂછી શકો છો એક્ઝામની તૈયારી રિલેટેડ. આ સિવાય જીપીએસસી મેઇન્સની જે બેચ છે ઓલરેડી સ્ટાર્ટ 8મી મેથી થઈ રહી છે, એના વિશે આગળ ચર્ચા કરી. એમાં નિષ્ણાત ફેકલ્ટી દ્વારા કોચિંગ આપવામાં આવી રહ્યું છે, જેમાં આપ જોડાઈ શકો છો. આપણા જે મિત્રો તૈયારી ઇનિશિયલી શરૂ કરી રહ્યા હોય એમને ખાસ ગાઈડ કરી શકો છો. આ સિવાય પ્રાજેશ્વર ફાઉન્ડેશનની જે એક્સપર્ટ ફેકલ્ટી છે એમના દ્વારા
ટેટ એસ અને ટેટ એચએસ એટલે કે આ શિક્ષકો માટેની જે ખાસ ભરતી વિશે ઓલરેડી જાહેરાત થઈ ચૂકી છે, એની મેઇન્સનું એક પેપર આવવાનું છે ગુજરાતી અંગ્રેજીનું. તો એની માટેની બેચ પ્રાજસ્વ ફાઉન્ડેશન રજૂ કરી રહ્યું છે. મેઇન્સમાં પ્રાજસ્વ ફાઉન્ડેશન દ્વારા ઓલરેડી ઘણા બધા બુક લોન્ચ કરવામાં આવ્યા છે. ગુજરાતી અંગ્રેજી, એસે, કલા સંસ્કૃતિ, ભારતનું ભૂગોળ, ભારતનું બંધારણ, આ તમામ વિષયોના મેઇન્સના પુસ્તકો ઓલરેડી લોન્ચ કર્યા છે. તો એ જ પુસ્તકો અહીંયા ગુજરાતી અને અંગ્રેજીમાં સીધા ઉપયોગી થઈ શકે છે. અને એના માટેનો એક કોર્સ લોન્ચ કર્યો છે 8મી મેથી જે શરૂ થવાનો છે 999 રૂપિયામાં, અને એની વેલિડિટી છે 60 દિવસની. રેકોર્ડેડ બેચ હશે, રેકોર્ડેડ બેચ ત્યાં ફ્રી હશે. તેના માટે આપ રજિસ્ટ્રેશન કરાવી શકો છો ડિસ્પ્લે પર દર્શાવેલ નંબર ઉપર જણાવી. તો જે તમારા મિત્રો શિક્ષક ફિલ્ડમાં હોય અને આ તૈયારી કરતા હોય, ટીચિંગ સાથે જોડાયેલા હોય, એમના માટે ખાસ. અને મેઇન્સના પુસ્તકો વિશે પણ મેં હાલ જ આપની સાથે ચર્ચા કરી. તો મિત્રો અહીંયા તમારી જે તૈયારીને લઈને જે મુખ્ય જે પ્રશ્નો હતા કે કેવી રીતે વાંચવું ગુજરાતી અંગ્રેજી એસે, અને જીએસમાં પબેડ નીતિશાસ્ત્ર કેવી રીતે વાંચવું, કરંટને કેવી રીતે વાંચવું, આ તમામ જે અગત્યના મુદ્દાઓ હતા એને આપણે એડ્રેસ કરવાનો પ્રયત્ન કર્યો છે. આનાથી તમારો એક અપ્રોચ તો ડેવલપ થશે જ, અને આવનારી એક્ઝામમાં તમે તમારું જે રાઇટિંગ સ્કિલ છે એને 100% ઇમ્પ્રૂવ કરી શકશો. તો રાઇટિંગ પ્રેક્ટિસ મિત્રો ખાસ કરતા રહેજો. આ પ્રાજસ્વ ફાઉન્ડેશન પણ પોતાની જે આગળ બુકલેટ આપણે શેર કરી એ પણ તમે એપ્લિકેશનના માધ્યમથી ડાઉનલોડ કરી શકો છો અને પ્રેક્ટિસ કરી શકો છો, ઇવેલ્યુએશન કરી શકો છો. એનું તમને એક્ઝેક્ટલી ત્યાં ખ્યાલ આવશે કે ક્યાં તમારે ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. તમે પોતાની રીતે તો કરી જ રહ્યા છો જૂના આન્સર શીટના આધારે, પણ ઘણીવાર આપણો જે પોતાનો જે વિચારવાનો એંગલ હોય છે કોઈ એક જ દિશામાં ચાલતો હોય, પણ ખરેખર એનાથી અલગ એંગલથી પણ વિચારવું જરૂરી હોય છે. તો એ વસ્તુ બીજો વ્યક્તિ જોવે એ વસ્તુ આપણા આન્સરને, ત્યારે જ એ જજ થઈ શકે. તો એ પણ અગત્યની બાબત છે. તો એ પ્રેક્ટિસ, એ મહાવરો જાતે પણ કરજો અને આ રીતે ઇવેલ્યુએશન પણ કરાવજો, જેનાથી તમારું આન્સર રાઇટિંગનું જે સ્કિલ છે એ ઇમ્પ્રૂવ થાય. અને એ સ્કિલ જો ઇમ્પ્રૂવ થાય તો મેઇન્સ પાસ કરવી ખૂબ જ ઇઝી છે. તો પહેલાં બેઝિક વાંચી લો, બેઝિક વાંચીને કરંટ જોડે લિંક કરતા શીખી જાઓ, લિંક કર્યા પછી આન્સર રાઇટિંગ શીખી જાઓ. બસ આટલું થાય એટલે આપણી મેઇન્સ ક્લિયર, સિલેક્શન કન્ફર્મ. તો મિત્રો તમારું સિલેક્શન કન્ફર્મ કરાવવા માટે પ્રાજસ્વ ફાઉન્ડેશનના માધ્યમથી આપણે જોડાયેલા રહીશું, અગત્યના મુદ્દાઓ સાથે મળતા રહીશું. તો ખાસ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને બીજા મિત્રો સુધી લિંક પહોંચાડતા રહેજો. પ્રાજસ્વ ફાઉન્ડેશનના માધ્યમથી પોલીસ ભરતીમાં જોઈ શકો છો કેટલા મિત્રો અલગ અલગ કેડરમાં પાસ થઈ ચૂક્યા છે, ઓફિસર તરીકે સેવા આપી રહ્યા છે. આમાં નેક્સ્ટ તમે પણ હોઈ શકો છો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ ફ્રેન્ડ.